હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. તો હવે આપણે આવ્યા છે સ્વાધ્યાય 11.2 કે 3 11.3. ઓકે, તો આપણે ગઈકાલે સમતલ ટોપિકમાં ઘણા બધા સૂત્રનો અભ્યાસ કર્યો, બરાબર? ચાલો બધાનું ફટાફટ આપણે રિવિઝન કરી લે. પહેલેથી જ આપણે સમતલના બધા સૂત્ર રિવાઇઝ કરીએ. તો સૌથી પહેલા હતું કે એકમ અભિલંબ વાળું સમતલનું સમીકરણ, એકમ અભિલંબ સ્વરૂપ. ઓકે, તેનું સૂત્ર શું છે? સદિશ r ડોટ એન કેપ બરાબર ડી. આ જે સૂત્ર આપણે લખ્યું તેમાં એન કેપ છે એકમ અભિલંબ અને ડી એ સમતલનું ઉગમ બિંદુથી અંતર. ઓકે, ડી એ સમતલનું ઉગમ બિંદુથી અંતર છે, જે હંમેશા ધન હોય. એના પછીનો ટોપિક હતો કે તમને આપેલું હોય સમતલ પરનું બિંદુ સદિશ છે અને સમતલનો અભિલંબ સદિશ n. તો સમતલનું સમીકરણ શું? r ડોટ n બરાબર a ડોટ n. ઓકે, આમાં સદિશ એ શું છે? સમતલ પરનું બિંદુ, અને આ જે સદિશ n છે તે સમતલનો અભિલંબ. અને ઘણી વખત આ સૂત્રમાં જે જમણી સાઈડ a ડોટ n છે ને, તે ડોટ ગુણાકારનો જવાબ અડીશ આવે છે, તો એ અડીશને ડી વડે દર્શાવાય છે. આ ડી નો મતલબ એવો નથી કે ઉગમ બિંદુથી અંતર. આ ડી એ ખાલી કોઈ સંખ્યા છે, જે કોઈ બી હોઈ શકે, ધન, ઋણ, શૂન્ય, કંઈ પણ હોઈ શકે. ક્લિયર છે? એના પછી ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, ત્રણ અસમરેખ બિંદુ. માની લો કે ત્રણ બિંદુ છે આર, એસ અને ટી. તો સૂત્ર તો આપણે આજ વાપરવું છે. બસ, સૂત્રમાં જરૂર છે કોની? સદિશ n ની. તો સદિશ n કેવી રીતે શોધાય? તો યસ, આ ત્રણ બિંદુથી બનતા કોઈ પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર. તો આપણે લઈ લઈએ ક્રોસ ગુણાકાર સદિશ આરએસ અને સદિશ એસટી નો, અથવા સદિશ આરએસ સાથે સદિશ આરટી નો. તો ક્રોસ ગુણાકારથી જે સદિશ આવે છે તે અભિલંબ બનશે. શું બનશે? અભિલંબ. એના પછી અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ. તે શું હતું અંતઃખંડ સ્વરૂપ? તો એક્સ ના છેદમાં એ પ્લસ વાય ના છેદમાં બી પ્લસ ઝેડ ના છેદમાં સી બરાબર 1. છેદમાં જે દેખાય છે તે અંતઃખંડ છે. અંતઃખંડ એ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે, શૂન્ય પણ હોઈ શકે છે, અવ્યાખ્યાયિત પણ હોઈ શકે છે. જો કોઈ અંતઃખંડ, માની લો કે એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત હોય, તો તમને સમીકરણમાં એક્સ વાળું પદ જ નહીં દેખાશે. અને માની લો કે જે પદ નથી દેખાતું, તો તમારે સમજી જવાનું કે તે અંતઃખંડ અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત નો મતલબ એવો કે માની લો કે વાય અંતઃખંડ અવ્યાખ્યાયિત છે, તો એનો મતલબ એવો કે સમતલ વાયક્ષને સમાંતર છે. સમતલ વાયક્ષને છેદતું નથી, કેમ કે છેદે તો ટુકડો પડે. અહીંયા છેદતું નથી એટલે ટુકડો નથી પડતો. ક્લિયર છે? ચલો, એના પછીનો ટોપિક હતો બે સમતલોના છેદમાંથી પસાર થતું સમતલ. તો બે સમતલમાં પહેલું સમતલ માની લઈએ કે આર ડોટ n1 બરાબર d1 અને બીજું આર ડોટ n2 બરાબર d2. તો આ બંનેના છેદમાંથી જે સમતલ પસાર થાય તે છે આર ડોટ, પછી n1 બેઠું n2 સાથે લેમડા, એવી રીતના d1 બેઠું ને d2 સાથે લેમડા, d1 પ્લસ લેમડા d2. ક્લિયર છે? આઈએમપી છે આ. આના દાખલાઓના ચાન્સ વધારે છે. તો કાલે આપણે દાખલા કરેલા જ હતા. પછી આવે ખૂણાનું સૂત્ર, બે સમતલ વચ્ચેનો ખૂણો. તો કોસ થીટા બરાબર, બે સમતલ વચ્ચેનો ખૂણામાં જોઈએ સમતલનો અભિલંબ. માનાંકમાં n1 ડોટ n2 ના છેદમાં માનાંક n1 તો માનાંક n2. એના પછી રેખાને સમતલ વચ્ચેનો ખૂણાનું સૂત્ર. તો સૂત્ર સેમ આવું જ છે, પણ સૂત્રમાં શું આવશે? સાઇન ફાઈ બરાબર બી ડોટ n છેદમાં માનાંક બી માનાંક n. એના પછી બિંદુનું સમતલથી લંબ અંતર. બિંદુ છે સદિશ એ, તો બિંદુ સદિશ એનું સમતલ એથી લંબ અંતરનું સૂત્ર માનાંકમાં a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. સૂત્ર યાદ રાખો, કેમ કે આ સૂત્ર તમને 1 માર્ક્સ અપાવશે, કેમ કે પૂછાય જ છે. ખૂણો હોદવાનું પૂછાય, અંતર હોદવાનું પૂછાય, એકાદ બે વસ્તુ પૂછાય જ આ બધી વસ્તુમાંથી. બેઠા માર્ક્સ લેવાના જ છે આપણે. બરાબર છે ધ્રુવા? ચાલો, બીજું કંઈ તમારા ધ્યાનમાં બાકી નથી રહી જતું આપણું રિવિઝન? હોય તો કહી દેજો, નહીં તો તમે રહી જશો. છે બાકી કંઈ નહીં ને? ચાલો તો ચાલુ કરીએ. અને છે ને એક સૂત્ર, એ આ શું થયું? થોડું ગમે તેમ થઈ ગયું ને.
બની હું થયું આને, ચાલો શું થયું? હા, એક સૂત્ર છે ને મારે તમને કહેવાનું રહી ગયું છે. એ એકચ્યુઅલી તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારી ટેક્સ્ટબુકમાં એનો દાખલો છે પાછો. એ પણ ક્યારે ખબર? પ્રકીર્ણમાં. તો ચાલો એની પણ આપણે વાત કરી દઈએ. હવે તમને છે ને 11માં એક ટોપિક હતો, યાદ છે કયો ટોપિક હતો? હવે તમે છે ને બિંદુનું રેખાથી અંતર 11માં આ જે સૂત્ર બનેલા ને બિંદુનું રેખાથી અંતર, તે જ ટોપિકની સાથે સાથે બીજો બી એક ટોપિક હતો કે ભાઈ બે સમાંતર રેખા વચ્ચેનું અંતર. અને બે સમાંતર રેખા વચ્ચેનું અંતરનું ત્યારે તમે જે સૂત્ર શીખેલા તે હતું માનાંકમાં C1 માઇનસ C2 છેદમાં વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. આ C1 અને C2 એ બે રેખાના અચળ પદ છે. પહેલી રેખા AX પ્લસ BY પ્લસ C1 બરાબર 0, બીજી રેખા AX પ્લસ BY પ્લસ C2. કેમ કે જો બે રેખા સમાંતર હોય ને તો આટલું સરખું થાય, AX પ્લસ BY બેવના સરખા થાય. કદાચ સરખા નહીં દેખાય તો કોઈક સંખ્યા વડે ગુણવા ભાગવાથી સરખું બની તો જશે જ, બરાબર. તો એવી જ રીતે બે સમાંતર સમતલ, કેવા સમતલ? બે સમાંતર સમતલ. તો બાળકો બે સમતલ સમાંતર હોય તો એમાં જે પ્રથમ સમતલ છે એનું સમીકરણ આવશે, પ્રથમ સમતલનું સમીકરણ આવશે r ડોટ n બરાબર d1, અને બીજા સમતલનું સમીકરણ શું આવશે? r ડોટ n બરાબર d2. કેમ અહીંયા n1 n2 નહીં? બાકી બે સમતલ અલગ હોય તો અભિલંબ અલગ હોય, પરંતુ અહીંયા અભિલંબ સેમ. કેમ? કેમ કે બંને સમતલ સમાંતર, અને સમતલ સમાંતર હોય ને તો અભિલંબ પણ સમાંતર જ થાય, અને સમાંતરનો મિનિંગ સરખો જ. એકચ્યુઅલી સમાંતર એટલે કે n ને લેમડા વડે ગુણવાથી પેલો બીજો n આવે છે, પણ અહીંયા તમારે ફરજિયાતપણે બંને સમીકરણ આ ટાઈપ સેટ કરવા જ પડે. મીન્સ કે બંને સમીકરણમાં તમને XYZ ના સહગુણક સરખા સેટ કરવા જ પડશે. મતલબમાં બંનેનો સદિશ n એક સરખો હોવો જોઈએ. એવું નહીં કે સમાંતર, સમાંતર બી નહીં, સરખો એટલે સરખો જ. સમજી ગયા? અચળ પદ ભલે અલગ હોય પરંતુ શું સરખું હોવું જોઈએ? બંનેના અભિલંબ, બંનેના અભિલંબ બેઠા સરખા હોવા જરૂરી. આનો અભિલંબ 1 2 3 હોય તો આનો 2 4 6 હોય તે બી નહીં ચાલશે. 2 4 6 હોય તો બેવ બાજુ બે વડે ભાગો, નહીં તો પછી આ પહેલાને બે વડે ગુનો. વાતમાં સમજ પડે છે? તો આ રીતના બંને સમીકરણ હોવા જોઈએ. તો માટે બંને સમાંતર સમતલ વચ્ચેનું, બંને સમાંતર સમતલ વચ્ચેનું લંબ અંતર. તો બાળકો આ લંબ અંતર શોધવાનું સૂત્રમાં કંઈ નથી, બહુ સિમ્પલ છે. આના જેવું જ છે. માનાંકમાં અચળ પદોની બાદબાકી. ત્યાં C1 માઇનસ C2 હતું તો અહીંયા શું લખશો? D1 માઇનસ D2. પછી છેદમાં ત્યાં હતું વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, તો અહીંયા આવશે વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. આ છે અભિલંબનું માન. વર્ગમૂળ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર અભિલંબનું માન છે. તો યાદ રહી જશે સૂત્ર. મીન્સ કે કંઈ નથી, આ સૂત્ર જેવું જ છે, ખાલી અહીંયા ઉપરનો ભાગ બદલાઈ ગયો. ત્યાં આવી ગયું D1 માઇનસ D2. ચાલો તો હવે આપણે દાખલા ચાલુ કરીએ. સ્વાધ્યાય કયું ચાલતું છે? 11.3. ચાલો, નીચેના પૈકી આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. સમતલનું સમીકરણ શોધવા કીધું. સમતલ પરના 3 બિંદુ આપેલા છે. ઓકે, તો એમ તો તમને આવડે જ છે, છતાં પણ હું એક દાખલો કરાવીશ. કેમ કે ટોટલ કેટલા છે? 2 છે ને. ચાલો તો હું જવાબ જોઈને દાખલો કરાવીશ. કયો દાખલો કયો છે? પ્રશ્ન 6 ને. તો બીજો તમે કરજો, પહેલો હું તમને કરાવીશ. તૈયાર બધા? બીજો દાખલો તમે જાતે કરી નાખજો, અને પ્રોસેસ તો તમને ખબર જ છે. બિંદુને નામ આપી દેજો. ચાલો અહીંયા ABC નામ આપી દેજો, અને બે સદિશ શોધી કાઢજો, AB ને BC. ચાલશે ને? અને પછી તમારે સદિશ n શોધવા માટે આ બંનેનો શું કરવાનો છે? ક્રોસ ગુણાકાર. અને પછી સમતલનું સમીકરણનું સૂત્ર r ડોટ n બરાબર a ડોટ n. અને સદિશ એ તરીકે તમારે પહેલું બિંદુ જ લેવાનું, બહુ વધારે વિચારવાની જરૂર નથી. ચાલો એવી રીતના આ દાખલામાં પણ સેમ. બિંદુને પહેલા તો નામ આપી દઈએ. ધારો કે આપેલા બિંદુઓ, તો આપણને રકમમાં જે બિંદુઓ આપેલા છે તેમાં પહેલું બિંદુને A નામ આપીએ 1 1 માઇનસ 1, બીજું બિંદુ B ઓફ 6 4 માઇનસ 5, ત્રીજું બિંદુ C ઓફ -4 -2 ને 3. ચાલો તો આપણે બે સદિશો બનાવી દઈએ. પહેલો સદિશ સદિશ AB ને સદિશ BC. ચાલો પહેલો સદિશ AB, તો B માઇનસ A બાદબાકી કરી નાખો. 6 માંથી 1 જાય તો 5 i કેપ.
ચાર ઓછા એક 3 જે કેપ -5 વત્તા 1 -4 કે કેપ. એના પછી સદીશ બીસી એટલે કે સી માઇનસ બી -4 -6 -10 આઈ કેપ -2 -4 -6 જે કેપ 3 વત્તા 5 8 કે કેપ. તો બાળકો હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર એન કેપ સોરી સદીશ એન બરાબર સદીશ એ બી ક્રોસ સદીશ બીસી. એમ તો કદાચ તમને ખ્યાલ આવી ગયો હે કે આ બંનેનો ક્રોસ ગુણાકારમાં શું થવાનું છે. સદીશ એ બી 5 3 -4 ને સદીશ બીસી -10 -6 ને 8. તો જુઓ કોમન નીકળે છે આમાંથી. શું કોમન નીકળી જશે? -2. -2 ને કોમન કરીએ તો બીજી રો તો બેઠી પણ ત્રીજી રો માંથી -2 ને કર્યા તો 5 2 ટાલી 6 ને 2 ચોક 8. તો આ જવાબ થઈ જશે શૂન્ય સદીશ. સદીશ એન શૂન્ય સદીશ આવ્યો. તો બાળકો અભિલંબનું કામ જ છે સમતલને રિપ્રેઝન્ટ કરવાનું કે ભાઈ અભિલંબ એ સમતલને લંબ હોય. લંબ એટલે એની પણ એક દિશા હોય છે પણ શૂન્ય સદીશ અભિલંબ જ શૂન્ય સદીશ હોય એ તો એક બિંદુ થઈ ગયો. એ સમતલને રિપ્રેઝન્ટ નહીં કરી શકે. એનો મતલબ શું થયો ખબર? આવું કેમ થયું? બે સદીશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદીશ આવ્યો ને એનો મતલબ કે આ બંને સદીશ સમાંતર છે. અને આ બંને સદીશ સમાંતર બી નહીં કહેવાય, જોવા જાય તો સમરેખ. કેમ? કેમ કે આ બંને સદીશ જે 3 બિંદુથી બને છે તેમાં એક બિંદુ કોમન છે, બિંદુ બી. એટલે કે 3 બિંદુ એક જ રેખા પર છે. એનો મતલબ કે આપેલા બિંદુઓ કેવા છે? સમરેખ. અને જો બિંદુ સમરેખ હોય તો સમતલ તો મળે, પણ તે સમતલ કયું કયું તમને લખો અહીંયા? અસંખ્ય સમતલ મળે. અને અસંખ્ય સમતલને લખાય નહીં પછી. અસંખ્ય સમતલ બસ એવું તમારે લખવું પડશે. અસંખ્ય, અગણિત, અનંત સમતલ. સમજ પડે છે વાતમાં? એટલે કે અહીં આપેલા બિંદુઓ કેવા છે? સમરેખ છે. એવું સાબિત થઈ ગયું. બરાબર? જો આવું થાય તો લખવાનું કે ભાઈ હા આપેલા બિંદુઓ સમરેખ છે. માટે આપેલા બિંદુઓમાંથી કેટલા સમતલ પસાર થાય? અસંખ્ય અથવા તો અગણિત. આપેલા બિંદુઓમાંથી અગણિત સમતલ પસાર થાય. અને સમતલનું સમીકરણ શોધવા કીધું તે હવે કંઈ શોધવા જેવું કંઈ રહ્યું નહીં. ક્લિયર છે? કે આ છે આપણો જવાબ. કોઈ સમતલ સ્પેસિફિક નહીં લખી શકીશું આપણે. ચાલો તો આગળ વધીએ. આ તો તમે કરવાના છો. ચાલો હવે આમાં જુઓ સિમ્પલ દાખલો. અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. તો શોધી કાઢીએ. આઈએમપી દાખલો છે એમસીક્યુ માટે. તો અંતઃખંડ કેવી રીતના શોધાય? તો તમારે સ્વરૂપ આપણું જે સ્વરૂપ છે ને અંતઃખંડ વાળું તે સ્વરૂપમાં સમીકરણને ગોઠવવાનું. અને આપણું જે સ્વરૂપ છે તે છે x/a પ્લસ y/b પ્લસ z/c બરાબર 1 બરાબર 1. તો અહીંયા 1 બનાવવું હોય તો 5 ને કા લઈ જઈએ છેદમાં. દરેકના છેદમાં સેપરેટલી લખી નાખો. 2x/5 y/5 માઇનસ z/5 બરાબર 1. હવે તો ઉપર xyz જ હોવા જોઈએ. x ની આગળનો જે સંખ્યા દેખાય તેને તો એને છેદમાં લઈ જાઓ. એટલે 2 ને જે નીચે લઈ જાઓ તો x ની નીચે 5/2 પ્લસ. હવે અહીંયા તો વાંધો નથી, y ની નીચે 5. પછી અહીંયા ચિહ્ન કયું હોવું જોઈએ? પ્લસ. તો એનો મતલબ કે તમારે આ માઇનસનું ચિહ્ન નીચેવાળા 5 ને પકડાઈ દેવાનું. તો આ છે x અંતઃખંડ, y અંતઃખંડ, z અંતઃખંડ લખી નાખો. એ માટે x અંતઃખંડ ક્રિસ કેટલો આવ્યો? a બરાબર 5/2. y અંતઃખંડ પૂર્વી કેટલો આવ્યો? 5. b બરાબર 5. અને z અંતઃખંડ ધ્રુવ કેટલો આવ્યો? c બરાબર -5. પટી ગયો દાખલો. 1 માર્ક્સ લેવાનો છે. થઈ શકે છે. પ્રશ્ન 8. y અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. તો અંતઃખંડ આપ્યો તમને. સમતલનો કયો અંતઃખંડ આપ્યો ક્રિસ? y અક્ષ પરનો અંતઃખંડ એટલે કે y અંતઃખંડ કેટલો છે? 3. હવે સમતલ ZOX સમતલને સમાંતર છે. એટલે કે એનો મતલબ એવો કે સમતલ ZOX ને સમાંતર મીન્સ કે z અક્ષને બી સમાંતર, x અક્ષને બી સમાંતર. વાતમાં સમજ પડે. ZOX સમતલમાં z અક્ષ ને x અક્ષ થી બનતું સમતલ. ઓકે. હવે z અક્ષ એટલે આપણી આ આપણું જે છે તેમાં ઊભી લીટી અને x અક્ષ એટલે આ લીટી. તો આ જે દિવાલ છે આ દિવાલ તે ZOX સમતલ છે. અને આપણે જે સમતલ શોધવાના તે આને સમાંતર છે. મીન્સ કે આ સમજો તો આ સમતલ નથી x આ કઈ હતી z અક્ષ કે નથી x અક્ષ, બંને અક્ષને નહીં છેદે.
એટલે કે બંને અંતઃખંડ ઝેડ અંતઃખંડ અને એક્સ અંતઃખંડ બંને અંતઃખંડ થશે અવ્યાખ્યાયિત. મીન્સ કે આપણે જે સમીકરણ શોધશું ને એમાં એક્સ અને ઝેડ નહીં આવશે. શું આવશે? ખાલી વાય જ. અને વાયના છેદમાં કેટલા? 3. વાયના છેદમાં 3 બરાબર 1. વાય બરાબર 3. દાખલો પૂરો. વાય બરાબર 3. ફરી સમજ. ચાલો તો આપણે લખીએ અહીં સમતલનો વાય અંતઃખંડ જે કેટલો આપ્યો છે? 3. અને બીજી એક વસ્તુ આપણને શું કીધી તીસા? કે સમતલ ZOX સમતલને સમાંતર છે. અને જો આપણે જે શોધવાનું છે સમતલ, આપણે જે સમતલ શોધવાનું છે તે ZOX ને સમાંતર હોય એટલે કે ZX ને XX ને સમાંતર. એનો મતલબ એવો કે સમતલનો X અંતઃખંડ અને Z અંતઃખંડ કેવા છે? અવ્યાખ્યાયિત છે. 0 નહીં, અવ્યાખ્યાયિત. અને જો અવ્યાખ્યાયિત હોય એનો મતલબ કે આપણું જે સૂત્ર છે તેમાં વાયના છેદમાં બી બરાબર 1. એક્સ વાળો ભાગ નહીં આવે, ઝેડ વાળો ભાગ. અને આ જે બી છે તે કેટલો છે? 3. વાયના છેદમાં 3 બરાબર 1 માટે વાય બરાબર. સમજ પડી જશે તમને? કંઈ પણ ડાઉટ હોય તો કહેજો. સારું થઈ ગયું ને? નહીં, અહીંયા ચાલો નેક્સ્ટ. ભાઈ આ દાખલા તમે જાતે કરી નાખશો ને? પ્રોસેસ યાદ છે ને? પહેલાં તમારે લખી કાઢવાનો N1. N1 શું કે લખાશે આમાં? એમ તો નહીં લખો તો બી ચાલ. નહીં, પહેલાં છે ને તમારે સદી સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખજો. આનું સદી સ્વરૂપ શું લખશો? સદી સાર ડોટ બોલો. 3 - 1 2. 3 - 1 2 બરાબર 4. બરાબર, અચરને સામે લઈ જ જવાનો. આનું શું લખશો? સદી સાર ડોટ 1 1 1 આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ક્રિસ તને ખ્યાલ આવે છે ને? બરાબર 2. બસ પછી પેલું યાદ છે ને? સદી સાર ડોટ છેદમાંથી જે સમતલ પસાર થાય તે થશે સદી સાર ડોટ પછી પહેલો અભિલંબ પ્લસ લેમ્બડા ઇન્ટુ બીજો અભિલંબ બરાબર 4 + 2 લેમ્બડા. અને પછી સાદુરૂપ આપી દેજો. અને તમને સિમ્પલ ઉદાહરણનો દાખલો કરી લો એમ બિંદુ આપેલું છે. આ બિંદુ આનું શું કરશે? સમાધાન. એવી રીતના તમને લેમ્બડા મળશે. અને પછી આ લેમ્બડાને આમાં મૂકો, સાદુરૂપ આપવાથી જવાબ. પટાઈ દેજો દાખલો. એમાં પણ પટાઈ દેજો. બરાબર, ઉદાહરણમાં કરાવેલો છે. ઉદાહરણને ફોલો કરો. તકલીફ પડે તો બોલો. કંઈ પણ તકલીફ હોય તો કહેજો આવતીકાલે. આગળના લેસનમાં પણ કંઈ તકલીફ છે અત્યાર સુધીના તો બી કહી દેવો. ચાલો તો હવે આ દાખલો આ આપણે કરવાના છે. ટોટલ 3 દાખલા છે સ્વાધ્યાયમાં છેદવાળા સમતલના. તો એના આને કરીએ. તો 2 સમતલ આપ્યા. આ 2 સમતલની છેદ રેખા, 2 સમતલ છેદે તો છેદવાથી શું મળે? એક રેખા મળે. એટલે અહીંયા શબ્દ છે છેદ રેખા. છેદ રેખામાંથી પસાર થતા તથા સમતલ x - y + z = 0 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો. આપણે જે સમતલને શોધવાના ને તે સમતલ એ આ ત્રીજા સમતલને લંબ છે. આપણે જે સમતલને શોધવાના તે સમતલ પહેલા 2 સમતલના છેદમાંથી પસાર થાય છે. ચાલો તો આ પહેલું ને બીજું સમતલ છે. પ્રથમ સમતલ જેને આપણે સદી સ્વરૂપમાં લખીએ તો શું લખશો? પ્રથમ સમતલને સદી સાર ડોટ બોલો i + j + k બરાબર. બીજું સમતલ બોલો ક્રિસ r ડોટ 2i + 3j + 4k બરાબર 5. માંગેલું સમતલ બંને સમતલના છેદ રેખામાંથી પસાર થાય છે. તો આ 2 સમતલની છેદ રેખામાંથી પસાર થતા માંગેલ સમતલનું સમીકરણ. જે સમતલ માંગેલું છે તે આ 2ના છેદમાંથી પસાર થાય તો એનું સમીકરણ લખવું હોય તો r ડોટ પછી પહેલાનો અભિલંબ બેઠો i + j + k પ્લસ લેમ્બડા ઇન્ટુ બીજાનો અભિલંબ 2i + 3j + 4k એના બરાબર પહેલાનો અચર બેઠો પ્લસ બીજાનો અચર ઇન્ટુ લેમ્બડા. આનું સાદુરૂપ આપી દેવાનું. સદી સાર ડોટ ચાલો ભાઈ i સાથે i આનો 1 ના છે 2 લેમ્બડા 1 + 2 લેમ્બડા i
જે સાથે જેની આગળ 1, આનો જે છે તેની સાથે છે 3 લેમ્બડા, પછી કે સાથે કે 1 પ્લસ 4 લેમ્બડા કે કેપ એના બરાબર 1 પ્લસ 5 લેમ્બડા. તો આ છે આપણું માંગેલા સમતલનું સમીકરણ, જે હજી અધૂરું છે, કાચું છે. લેમ્બડા આવી જાય પછી એ પૂરું થઈ જશે. તો લેમ્બડાને શોધવાની હિન્ટ, માંગેલું સમતલ એ આ આપેલા સમતલને લંબ છે, એક બીજું એક સમતલ આપેલું છે તેને લંબ. તો આ હિન્ટ પરથી તમે કેવી રીતના લેમ્બડાને શોધશો? લંબ કીધું ને, બે સમતલ એકબીજાને લંબ હોય તો શું થાય? સમતલ લંબ હોય ને તો બેવના અભિલંબી લંબ થાય. સીધો કોન્સેપ્ટ છે ને, સમતલ લંબ હોય આનો અભિલંબ એમ, આ જે છે તેનો અભિલંબ એમ લંબ થાય. અને અભિલંબ લંબ હોય તો ડોટ ગુણાકાર 0. બેવના અભિલંબનો ડોટ ગુણાકાર 0. તો બાળકો આ જે સમતલ લખ્યું તે છે આપણા માંગેલ સમતલ. તો આ માંગેલ સમતલનો અભિલંબ શું છે? તો માંગેલ સદિશ સમતલના અભિલંબને આપણે સદિશ n1 નામ આપીએ. તે આ છે 1 પ્લસ 2 લેમ્બડા આઈ કેપ પ્લસ 1 પ્લસ 3 લેમ્બડા જે કેપ પ્લસ 1 પ્લસ 4 લેમ્બડા કે કેપ. આપેલ સમતલનું સમીકરણ શું છે? એક સમતલ આપણને આપેલું છે, પહેલું બીજું નહીં પણ ત્રીજું તેને આપેલું છે, એટલે x માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 0. અને આ જે આપેલ સમતલ છે તેનો અભિલંબ શું? આપેલ સમતલનો અભિલંબને આપણે નામ આપીશું સદિશ n2. એને શું લખશો? i માઇનસ જે 10k. ક્લિયર છે બધાને? તો હવે તો તમે સમજી શકો છો કે ડોટ ગુણાકાર થશે 0. કેમ? કેમ કે હવે માંગેલ સમતલ આપેલ સમતલને કેવું છે? લંબ છે. માંગેલ સમતલ આપેલ સમતલને લંબ છે. જો લંબ હોય તો બંનેનો અભિલંબી લંબ થાય અને અભિલંબનો ડોટ ગુણાકાર થશે. n1 ડોટ n2 બરાબર 0. ડોટ ગુણાકારનું સાદું રૂપ. તો આ n1 છે, આ n2 છે. i સાથે i ગુણાશે, આ એક સાથે આને ગુણ્યા તો 1 પ્લસ 2 લેમ્બડા. અહીંયા જે સાથે -1 આની સાથે ગુનો -1 ને, તો -1 માઇનસ 3 લેમ્બડા. આ એક સાથે આને ગુણ્યા તો 1 પ્લસ 4 લેમ્બડા બરાબર 0. 2 લેમ્બડા માઇનસ 3 લેમ્બડા એટલે માઇનસ લેમ્બડા પ્લસ 4 લેમ્બડા એટલે 3 લેમ્બડા. તો 3 લેમ્બડા અચર શું છે? એક એક ઉડી જાય છે એટલે આ એકરો બચ્યો તે આ સાઈડ -1. તો લેમ્બડા બરાબર -1/3 આવ્યા. બસ, તો લેમ્બડા આવી જાય એટલે હવે આ દાખલો પતી જવા બાબત છે. ખાલી લેમ્બડાની કિંમત સમીકરણ 1 માટે સમીકરણ 1 પરથી માંગેલ સમતલનું સમીકરણ, માંગેલ સમતલનું જે સમીકરણ છે તેમાં r બેઠો, પછી ડોટ. ચલો 1 પ્લસ 2 લેમ્બડા, લેમ્બડાની કિંમત -1/3 આમાં મૂકો એટલે કે -2/3 આઈ કેપ. ચલો અહીંયા બી -1/3 મૂકજો તો 1 માઇનસ 3/3. ઓકે, આપણે છેદને ઉડાડવા નથી માંગતા. પ્લસ 1 પછી 4 હાથે -1/3 ગુણ્યા તો -4/3 કે કેપ. એ સામે 1 પ્લસ 5 લેમ્બડા, તો 5 સાથે -1/3 ને ગુણ્યા તો -5/3. સદિશ r ડોટ સાદું રૂપ. 3 એકા 3 માંથી 2 જાય તો 1 આઈ કેપ. આ 3 હવે ઉડી જશે. 3 એકા 3 માંથી 3 જાય તો 0 જે કેપ. એ લખવાના, ચાલ લખી કાઢી. 3 એકા 3 3 ઓછા 4 -1 કે કેપ. 3 એકા 3 3 ઓછા 5 -2. અને છેદનો 3 ઉડી ગયો છે. આ જવાબ આવી ગયો છે. r ડોટ આઈ કેપ માઇનસ કે કેપ બરાબર -2. કયો હતા? 11. આવી ગયો જવાબ. x માઇનસ ઝેડ પ્લસ 2 i માઇનસ કે આવેલું ને, તો પેલું -2 આવેલું ને. કાર્ટેશિયામાં જવાબ લાવો કે સદિશમાં? કંઈ કીધું નથી રકમમાં, જે હોય તે ચાલે. કાર્ટેશિયા કે તે રકમમાં પહેલેથી, તો કાર્ટેશિયામાં ફેરવતા કંઈ વારહો નહીં લાગે. ચાલો એના પછી તો ક્લિયર છે દાખલા? ખૂણો શોધતા શોધી નાખો ને તમે. આવડે જ છે ને બધાને સૂત્ર? તો આ છે સદિશ n1, આ છે સદિશ n2. કે દેજો સૂત્ર cos થીટા બરાબર માનાંકમાં n1 ડોટ n2 છેદમાં માનાંક n1 માનાંક n2. પહેલા જેની જરૂર છે તે 3 વસ્તુ શોધજો. પહેલા ડોટ ગુણાકાર ને પછી સેપરેટ માનાંક. બરાબર છે ક્રિસ? ચાલો પ્રશ્ન 13. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ તે નક્કી કરો
અને જો આ પૈકી એક પણ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. નક્કી કરો ભાઈ, તમને જે સમતલના સમીકરણ આપ્યા છે એ સમતલ કેવા છે, સમાંતર છે કે લંબ છે. અને જો કંઈ જ નહીં થતું હોય તો ખૂણો શોધી કાઢો બે વચ્ચેનો. એટલે છે ઇનડાયરેક્ટલી વાત ખૂણાની જ છે કે ભાઈ બે સમતલ વચ્ચેનો ખૂણો કેટલો. સમાંતર હોય તો ખૂણો 0, લંબ હોય તો 90નો. ચાલો આ દાખલો બતાવી દેજો પહેલો. આ તો નથી સમાંતર કે નથી લંબ, એમ રકમ નહીં ઉભા રહેજો. 47 ઓછા 5, 21 ઓછા 5 16. ને આ નહીં, આમાં ખૂણો આવું છે, લંબી નથી. કયો દાખલો તો 12મો. શોધી કાઢજો ખૂણો 12મા દાખલામાં. ઓકે ચાલો, કેટલા છે આમાં? 4 છે. ચાલો તો આપણે આ બીજો દાખલો કરીએ કે નહીં કરીએ? ચાલો તો પહેલા સમતલનો અભિલંબ લખાઈ દઉં, સદિશ n1 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ. બીજા સમતલનો અભિલંબ સદિશ n2 બરાબર i કેપ માઇનસ 2j કેપ. ઝેડ વાળું પદ નથી. ઓકે ચાલો બંનેનો ડોટ ગુણાકાર પહેલા શોધી કાઢીએ, ખૂણો શોધવા માટે જરૂર પડે. તો 2 માઇનસ 2 ને કે તો મળે જ નહીં, દાખલો પતી ગયો. હવે કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, કેમ કે અભિલંબનો ડોટ ગુણાકાર 0, તો એનો મતલબ શું કે બંને સમતલ લંબ. ડોટ ગુણાકાર 0 તો લંબ, માટે બંને સમતલ પરસ્પર લંબ છે. ખ્યાલ આવે છે? ચાલો એના પછી આ દાખલો. તો બાળકો આમાં પહેલો અભિલંબ n1 શું લખશો? 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 4k. બીજાનો અભિલંબ n2 3i કેપ માઇનસ 3j કેપ પ્લસ 6k. તો તમે ધ્યાનથી જુઓ, આ બંને તો સમરેખ છે ને, આ બંને સદિશ છે ને સમરેખ. પહેલાને 2 વડે ભાગી કરો, બીજાને 3 વડે, બે હરખું થઈ જશે. એટલે કે આ બંનેના દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે અથવા સમરેખ છે, જેમ લખો તેમ. તો કેવી રીતના લખવાના? દિક ગુણોત્તર બતાવી દે, ગુણોત્તર બતાવી દે. ચાલો તો 2/3 દિક ગુણોત્તરોનો. નહીં તો ચાલો એક કામ કરો, આવું જ લખી નાખ. n1 બરાબર બરાબર n2 ને કેટલા વડે ગુણવાથી n1 આવે છે? તો 3 વડે ભાગવાનું ને 2 વડે ગુણવાનું, એટલે કે 2/3. ખ્યાલ આવશે? n2 ને 2/3 વડે ગુણવાથી n1 આવે છે. બરાબર, સ્ટેપ બતાવવા દો. 2/3 n2. ચલો ગુણો, દરેકને 2/3 વડે ગુણો, દરેકને 2/3 વડે ગુણવાથી આ 3 તો ભાગાકારમાંથી નીકળી જશે, એટલે અહીંયા 1 માઇનસ 1 ને 2 વડે ગુણી કાઢો તો 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 4k કેપ. આ ખ્યાલ આવશે ને 2/3 વડે ગુણાકાર? તો 2/3 n2 એ શું છે? n1 છે. તો એનો મતલબ કે n1 સદિશ n1 અને સદિશ n2 સમાંતર છે. અને અભિલંબ સમાંતર હોય તેનો મતલબ કે સમતલ બી કેવા, માટે બંને સમતલ સમાંતર છે. ખ્યાલ આવશે તમને? ચાલો એના પછી આ દાખલો. તો શું લાગે, સમાંતર કે લંબ? કોઈને જ ખબર પડી ગઈ સમાંતર છે. કેમ? બેવના જ અભિલંબ બેઠા સરખા, બેઠા જ સમાંતર આવશે. જાતે પટાઈ દેજો, આગળ કર્યું ને એમ. આમાં તો બહુ મહેનત ઓછી છે, ડાયરેક્ટ લખવાનું જ છે કે ભાઈ n1 બરાબર n2. ચાલો એના પછી આ બંને વચ્ચેનો ખૂણો શોધી કાઢજો. બરાબર, જે આવતો હોય તે. ડોટ ગુણાકાર કેટલો થાય? 8 વત્તા 1 9 થાય ડોટ ગુણાકાર. બરાબર, જોઈ લેજો. ચાલો એના પછી પ્રશ્ન 14. શું કીધું? નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો. બિંદુનું સમતલથી અંતર શોધવા કીધું. બસ, તો સૂત્રને ફોલો કરો. તો જુઓ, આ બિંદુ છે ને આ સમતલ છે. ચાલો તો આ પહેલો આપણે કરીએ છીએ. બિંદુ સદિશ એ બરાબર 0 0 0, સદિશ 0 એમ જ લખી દઉં. અને સમતલ માટે શું લખવાનું હોય છે? અભિલંબ. તો લખાવો અભિલંબને 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 12k કેપ. અને જે બરાબર પછી જે હોય છે તે છે ડી. મૂકી દઉં સૂત્ર શાનું? તો બિંદુનું સમતલથી અંતરનું. બોલો. ઓકે, પહેલા આપણે પેલું શોધવાનું રહી ગયું, પણ ડોટ ગુણાકાર એમ બી 0 જ થશે. સૂત્રમાં જ પટાઈ દેવું. ચાલો a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. તીસરા સૂત્ર યાદ રહે છે ને? ચાલો સદિશ એની જગ્યાએ મૂકી દઉં શૂન્ય સદિશ ડોટ સદિશ n માઇનસ ડી કેટલા? સદિશ n નું માન વર્ગમૂળમાં 3 નો વર્ગ 9
-4 નો વર્ગ 16 ને 12 નો વર્ગ 144. તો આ તો 0 સાથે ડોટ ગુણાકાર 0 જ થાય. 0 ઓછા 3 -3 -3 નું માન +3 નીચે સરવાળો 169 થતો છે. આવી ગયો કે જવાબ 3/13 કયો હતો? કર્યો. ક્લિયર છે બધાને? ચાલો તો કરીએ નેક્સ્ટ. પટાઈ દેજો આને. એકાદી કરાવવા જેવો હે કે? છેલ્લો કરાવી દઉં. છેલ્લો ઇઝી જ. આ એક કરાવી દઉં. આ છેલ્લો બી તમે જ પટાઈ. એન્ટિક જવાબ વાળા કોઈ છે કે નહીં? પ્રશ્ન 14 છે ને? એન્ટિક જવાબ જેવું તો કંઈ મળે નહીં. ચાલો ખાલી આ એક કરી નાખીએ. ચાલો સદીશ એ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k. સમતલનો અભિલંબ સદીશ એન ઉર્વી 1i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ. અને બોલો ડી બરાબર 9. ચાલો મૂકી દેવું સૂત્ર. ધ્રુવ બિંદુથી સમતલનું અંતર પેલા આપણે આમાં સુધી જ કરીએ. પેલા ચાલો ડોટ ગુણાકાર એ ડોટ એન બોલો 2 એકા 2 3 દુ 6 5 દુ 10 કેટલા થાય? 18. પછી બીજું શું શોધી કરીએ અનિકેત? સદીશ એનનું માન વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ 4 કેટલું થાય? 3. માટે બિંદુથી સમતલનું અંતર સૂત્ર ક્રિસ માનાંકમાં એ ડોટ એન માઇનસ ડી છેદમાં માનાંક એન એ ડોટ એન 18 માઇનસ ડી 9 માનાંક એન 9/3 એટલે 3. પટી ગયો દાખલા. સ્વાધ્યાય પૂરું. આવડી જશે બધા દાખલા. આ દાખલામાં તમારે ડી કેટલો લેવાનો બોલો? ડી ગુચવાતા નહીં કેમ તે ઈશા ખ્યાલ આવ્યો તને? ડી કેમ 2 બોલ ચાલ. ડી બરાબર 2 કેમ લીધા? યસ બરાબર છે. બાકી બધા દાખલામાં આમાં ડી કેટલો લે? કેમ 3? હા XYZ ને એવું તો હા તો બી ચાલે. XYZ ને પેલી બાજુ લેહો તો 3 લેહો તો ચાલે. પણ શું કરવા એવું કરવાના? 3 ને જ ના લેવ ને. હા ડી એ સંખ્યા છે અંતર નથી. આ બરાબર આર ડોટ એન કેપ બરાબર ડી એવા મિનિંગમાં તમે આ સમીકરણને નથી લેવાનું. જ્યારે ઉગમ બિંદુથી અંતરની વાત આવે ત્યારે જ તમારે કાળજી રાખવાની કે ડી ધન છે. બાકી આ કઈ આ માઇનસ તો ને ઉગમ બિંદુથી અંતર છે સમતલનું ના. ચલો ક્લિયર છે બધાને? એટલે સ્પેસિફિક દાખલા તમારે ધ્યાનમાં રાખવાના કે કયા દાખલામાં તમારે પેલું જે ડી હોય છે તેને ધન રાખવાનું. તો પેલું આર ડોટ એન કેપ બરાબર ડી વાળા ફોર્મ હોય ત્યારે. ચલો મોસ્ટ આઈએમપી દાખલો તમારી નજરની સામે. મોસ્ટ આઈએમપી છે ઓકે બરાબર ધ્યાનથી સમજી લેજો. એમ તો દાખલો આવડી જશે તમને ધ્યાન આપશો તો. પણ પ્રેક્ટિસ માંગશે થોડીક. ઓકે 2-3 વાર તમારે પ્રેક્ટિસ કરી નાખવાની છે આ દાખલાની. પરીક્ષા સુધીમાં 5-6 વાર કરી જ નાખ. ચાલો તો ચાલુ કરીએ. તો રકમ છે એમ થઈ ગયું એવું છે? આમાં ક્યાં ગયો એમ થઈ ગયું નથી ને? તો પટી ગયું સ્વાધ્યાય બરાબર. ચાલો ઓકે ચાલો રકમને સમજી લેજો. એક રેખા સમઘનના વિકર્ણ સાથે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા ખૂણા બનાવે છે. સાબિત કરો કે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા પ્લસ cos² ડેલ્ટા બરાબર 4/3. તો બાળકો વાત કોની કોની છે? રેખાની અને સમઘનના વિકર્ણની. તો કોઈ રેખા છે. કઈ રેખા તે કીધી નથી. પછી કોઈ બી હોય મીન્સ કે કોઈ બી રેખા લેવું. વ્યાપક રેખા કોઈ બી રેખા લેવું. અને એ જે રેખા છે તે સમઘનના 4 વિકર્ણ આવે. માની લો કે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમ જ આપણા માટે સમઘન છે. સમઘન જેવો ભલે દેખાય આપણો આ રૂમ પણ એને શું સમજો? સમઘન. વિકર્ણનો મતલબ શું? સામસામેના બિંદુને જોડવાના. તો જો નીચે કેટલા બિંદુ છે? નીચે 1 2 3 ને 4 ને ઉપર બી 4 ટોટલ 8 બિંદુ આવે.
ચતુષ્કોણની વાત હોય તો 4 બિંદુમાંથી હમસામેના 2 ને જોડીએ તો 2 વિકર્ણ આવે, એટલે 4 બિંદુ એ 2 વિકર્ણ. અહીંયા 8 બિંદુ 4 વિકર્ણ. કયા કયા બિંદુને જોડવાનું? માની લો કે આ કચરા પેટી વાળું બિંદુ લીધું, તો એ બિંદુ હાથે પેલું બિંદુ, પેલો પંખાની સામે ખૂણામાં છે ને તે, આની હાથે તમે આને નહીં જોડી શકો, આની હાથે આને તો જોડાય જ નહીં, આને હું નહીં જોડાય, સમજ પડે છે? કોને જોડવાનું? પછી અહીંયા આ ખૂણાવાળા બિંદુને કયા? પેલા હાથે. પછી પેલા ખૂણાવાળું તો અહીંયા કેમેરા હાથે. અહીંયા જે બિંદુ છે તેને, સમજ પડી ગઈ? તો તમને 4 વિકર્ણ મળશે. એ 4 વિકર્ણ અને એક રેખા, રેખા એ કદાચ એમ જતી હશે, એમ જતી હશે, એમ સીધી જતી, કોઈ બી રેખા લો. આ જે રેખા છે તે 4 વિકર્ણ સાથે કંઈક તો ખૂણા બનાવશે. એ ખૂણો કોઈ બી હોય, 20, 25, 35, 0, 90. તો એ ખૂણાને નામ આપ્યું છે આલ્ફા, બીટા, ગેમા ને ડેલ્ટા. તો સાબિત કરો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા પ્લસ cos સ્ક્વેર ડેલ્ટા બરાબર 1. અહીંયા પહેલી વસ્તુ કે કન્ફ્યુઝ નહીં થતા, આલ્ફા બીટા ગેમા છે તો ડીક ખૂણા એવો વિચાર નહીં લાવતા મગજમાં, બરાબર? ચાલો, તો સિમ્પલ જ છે. પહેલા તો આપણે આકૃતિ દોરવી પડશે. આકૃતિમાં આપણે પહેલા સમઘનને દર્શાવીશું અવકાશમાં, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષના અવકાશમાં. ચાલો, તો આપણે આ દોરી દીધી એક્સ અક્ષ, નહીં આને કઈ લઉં વાય અક્ષ, પછી આ છે એક્સ અક્ષ, બરાબર? આ છે ઝેડ અક્ષ. રેડી? ચાલશે? એક્સ અક્ષ નહીં, એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ, બરાબર છે? ચાલો, હવે બાળકો સમઘન તમે લેવાના અને સમઘનને આ અવકાશમાં ક્યાં લેવાના? અહીંયા, અહીંયા કઈ સાઈડ લેવાના? હશે તો લેવો પડે, સમઘનને ગોઠવવો પડે, તો ક્યાં મૂકશો સમઘનને? તો એવી રીતે મૂકો કે જેથી તમારી કેલ્ક્યુલેશન તમને ઈઝી પડે. તો એ કેલ્ક્યુલેશન ઈઝી પડશે ઉગમ બિંદુ પર. એટલે સમઘનના જે 8 બિંદુ છે એમાંનું કોઈ એક બિંદુને ઉગમ બિંદુ પર સેટ કરો. બાકીના જે 7 બિંદુ છે ને એમાંથી 3 બિંદુ અક્ષ પર આવવા જોઈએ, એ બી ધન દિશામાં. એટલે કે સમઘનને આ રીતે ગોઠવો. એમ ખ્યાલ આવે છે? સમઘનને આ રીતે ગોઠવો. તો આ ગોઠવી દીધો છે આપણે સમઘન. હજી આ ચોરસ જેવું જ છે. આને જોડી લાગતો હોય ને સમઘન. ચાલો, તો સમઘન બની ગયો છે. સમઘનને આપણે આ રીતે ગોઠવ્યો. તો આવી રીતના ગોઠવવાથી આપણી કેલ્ક્યુલેશન આપણને ઈઝી થશે. ચાલો, તો આ છે આપણું ઉગમ બિંદુ O 0, 0, 0. બાળકો આ જે સમઘન છે તેની બાજુની લંબાઈ કંઈક તો હશે. સમઘન છે એટલે જેટલી બી ધાર હોય ને, ટોટલ કેટલી ધાર હોય? નીચે 4, 1, 2, 3, 4, ઉપર 4 એટલે 8, પછી ઊભી 4, 12. 12 ધારની લંબાઈ એક સરખી હશે. એને ધારી લેવો. ABCD માંથી કઈ ધારી લેવું? MN ધારી લઉં, PQ ધારી લઉં, સમથિંગ XYZ ની ધાર. XYZ એ અક્ષ ને બધા માટે છે ને, તો એ ધારી લેવો. તો માની લેવો કે સમઘનની ધારની લંબાઈ છે સ્મોલ a. ખાલી આ એક જગ્યાએ લખું છું. તો બાકીના બિંદુના યામ હવે તમારે કેવા પડશે. તો આ જેટલા બી બિંદુ છે ને, આ બધા બિંદુ આપણને જોઈશે. એક બિંદુ તો ઉગમ બિંદુ છે, પણ બાકીના બિંદુ આપણે લખવા પડશે. ચાલો, તો બાકીના ટોટલ 1 લખાઈ ગયું, 7 બિંદુ બાકી રહ્યા. તો બોલો યામ. આ એક્સ અક્ષ છે અને આટલું માપ કેટલું છે? એ જેટલું. આ ભલે નાનું લાગે પણ એ સરખું જ છે, સમજી ગયા ને? તો આ એક્સ અક્ષ પરના બિંદુનો વાયયામ ને ઝેડયામ 0, એક્સ યામ ને એ લખશો. સમજ પડે છે? એવી રીતના આ બિંદુ હવે લખાઈ દો. વાય અક્ષ પરનું આ બિંદુ 0, a 0, ને હવે ઝેડ અક્ષ પરનું આ બિંદુ લખાઈ દો 0, 0, a. હવે આગળની ગેમ સમજજો. આ બિંદુ જે છે ને એ એક્સ અક્ષ અને વાય અક્ષના સમતલમાં છે. ઝેડ અક્ષ પર તો 0 પર જ છે, એટલે કે આનો ઝેડયામ 0
એક્સ અક્ષ અને વાય અક્ષના સમતલમાં આટલું માપ એ, આટલું એ, તો આ છે એ એ. એવી રીતના હવે આપણે આ બિંદુને લઈ લઈએ, તો આ બિંદુ કયા સમતલમાં છે? YZ સમતલમાં. એટલે એનો કયો યામ 0? એક્સ યામ 0 ને વાય યામ એ, ઝેડ યામ એ. હવે આપણે આ બિંદુ લખીશું જે કયા સમતલમાં છે? XZ સમતલમાં. તો એનો કયો યામ 0? વાય યામ 0, એ 0 એ. અને આ બિંદુ ક્યાં છે? એ બિંદુ અવકાશમાં, કોઈ અક્ષ પર નથી, કોઈ સમતલમાં નથી. આ બિંદુ જે છે તે એક્સ અક્ષ પર બી એક્સ અક્ષ પર બી એ જેટલા અંતરે એમથી છે, વાય અક્ષ પર બી એ જેટલા ડિસ્ટન્સ પર છે, ઝેડ અક્ષ પર બી. એટલે આ બિંદુ છે એ એ એ. ખ્યાલ આવી જશે તમને? નામ આપવા પડશે હવે, ABCDEFGH આવા જે નામ હોય ને તે. અહીંયા તમે ઓ નામ આપ્યું, બાકીના નામ શું આપવાના? તો જુઓ, અક્ષ પરના બિંદુ છે ને, તો અહીંયા આપણે એ નામ આપી દઈએ, એ. વાય અક્ષ પરનું અને બી નામ આપી દઉં, અહીંયા આપણે નામ આપી દઈએ સી. બાકીના બિંદુને શું નામ આપીએ? DEF PQR શું લે? ચાલો, મારી ઈચ્છા છે આને પી લેવાની, બાકીનાને QRS લઈ લેવો. તો XY સમતલ વાળું આ ક્યુ, YZ સમતલ આર અને એસ. એમ તો જે નામ આપો તે ચાલશે. ચોપડીના નામ શું છે? ઓહો, લાઈનમાં જ છે એમ બધું. ABCDEFG. ચાલો કઈ નહીં, તો જે લઈ તો ચાલે. ચાલો, આટલું ક્લિયર તમને? તો હવે થોડુંક આકૃતિનું વર્ણન કરીએ, પછી ગણતરી ચાલુ કરીએ અને વિચારીએ ગણતરીમાં શું કરીએ તે. તો શું લખશો? તમારે આકૃતિનું વર્ણન કરવું પડશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં કઈ વસ્તુ શું દર્શાવે છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમઘનની દરેક ધારની લંબાઈ એ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમઘનની દરેક ધારની લંબાઈ કેટલી છે? સ્મોલ એ. હવે બાળકો આ બધા બિંદુ સમઘનને કામ મૂક્યો એ બધું નહીં લખશો તો ચાલશે. આકૃતિમાં દર્શાવી દીધું, એમ શબ્દ આવી ગયો. ધારની લંબાઈ આપણે એ માઇનીટ એટલું લખ્યું. આ બિંદુ કાંઠી કેમ આવ્યું એનો બહુ ક્લેરિફિકેશન નથી આપણને. ચાલો હવે વાત કરી દઉં સમઘનના વિકર્ણની વાત કરો. વિકર્ણ કયા કયા છે આ સમઘનના વિકર્ણ? તો તમે કોને કોને જોડો? ઓ સાથે કોને જોડો? બી ને. પછી એ સાથે આર ને. પછી ક્યુ સાથે ટી ને. બી સાથે એસ ને. થોડુંક અટપટું લાગે અહીંયા આકૃતિમાં. તમારે 3D માં જ તમારી ઇમેજિનેશન કરવાની, તો ખ્યાલ આવી જશે. ચાલો, તો હવે ઓપી, પછી એ આર ક્યુ ટી ને પછી બી એસ એ સમઘનના 4 વિકર્ણ. બરાબર, આ 4 વિકર્ણ એ કોઈ રેખા સાથે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા ખૂણા બનાવે છે. મીન્સ કે ગેમ આખી ખૂણાની જ છે ને. કોની કોની વચ્ચેનો ખૂણો? તો વિકર્ણ અને રેખા વચ્ચેનો ખૂણો. તમારે પહેલો વિકર્ણ અને રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો, અને એ ખૂણો છે આલ્ફા. સૂત્ર લાગશે કોસ આલ્ફાનું. તો તમને કોસ આલ્ફા સમથિંગ કંઈ મળશે. એવી રીતના તમે બીજો વિકર્ણ અને રેખા વચ્ચેનો ખૂણો શોધશો. એ ખૂણો છે બી, અને એ ખૂણો બીટા શોધવાનો સૂત્ર આવશે કોસ બીટા બરાબર સમથિંગ કંઈક આવશે. એવી રીતના ત્રીજો વિકર્ણ અને રેખા એના પરથી કોસ ગેમા. ચોથો વિકર્ણ અને રેખા એના પરથી મળશે કોસ ડેલ્ટા. સૂત્ર શું આવે ખૂણો શોધવાનું? બે રેખા વચ્ચેનો ખૂણો, તો B1 ડોટ B2 છેદમાં માનાંક B1 માનાંક B2. એટલે કે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટે તમારી પાસે હોવો જોઈએ બંને રેખાનો દિક ગુણોત્તર અથવા દિક કોસાઇન, જે હોય તે. મતલબ અહીંયા આપણે દિક કોસાઇનની મદદ લઈશું. દિક ગુણોત્તરથી બી થશે, પણ દિક કોસાઇનની મદદ લેવાના. કોના દિક કોસાઇન? 4 વિકર્ણના અને રેખાનો દિક કોસાઇન. દિક કોસાઇન હોય તો સૂત્રમાં મુકાશે ને. વાતમાં સમજ પડે છે ને. તો બાળકો રેખાની પહેલા 4 વિકર્ણની દિક કોસાઇન શોધી કાઢીએ. 4 વિકર્ણની, કેમ કે દિક કોસાઇન પરથી જ ખૂણા શોધાશે. કેમ દિક કોસાઇન શોધવાના સમજ પડે છે? ખૂણાના સૂત્ર માટે. તો પહેલો વિકર્ણ ઓપી
ની ડી કોસાઇન. ચાલો બરાબર, એક કામ કરો, ઓપી ની જગ્યાએ પહેલા એઆર થી ચાલુ કરો. એઆર, ઓકે. ચલો, તો વિકર્ણ એઆર ની ડી કોસાઇન કેવી રીતના શોધશો? તો બાળકો ડી કોસાઇન વાળો પહેલું સ્વાધ્યાય કે તમારી પાસે આ જે વિકર્ણ છે કયો છે? એઆર. તો વિકર્ણ એઆર માટે શું છે તમારી પાસે? આ વિકર્ણનું, આ વિકર્ણ પરના બે બિંદુ છે અને આ બે બિંદુ પરથી તમે આ વિકર્ણની ડી કોસાઇન શોધી શકો છો. તો આ બે બિંદુની બાદબાકી કરવાથી તમને ડી ગુણોત્તર મળશે અને એ ડી ગુણોત્તરના માન વડે ભાગવાથી ડી કોસાઇન મળશે. તો બાળકો બાદબાકી કરવાની છે ને, 0 માઇનસ એ માઇનસ એ, ચાલો 0 માઇનસ એ કોમા એ માઇનસ 0 કોમા એ માઇનસ 0. અને બાળકો જુઓ, આ જ છે ડી ગુણોત્તર, માઇનસ એ ને એ. આ ડી ગુણોત્તરના માન વડે 3 ને 3 ને ભાગી કાઢવાનું વર્ગમૂળમાં. માઇનસ એ નો વર્ગ એટલે એ સ્ક્વેર, આ બી આ એ નો વર્ગ એટલે એ સ્ક્વેર, ના છે એ સ્ક્વેર. સમજી ગયા ને? માઇનસ એ 3 ને 3 ના વર્ગોનો સરવાળો. આ ડી કોસાઇન લખી તેમાં સમજ પડે છે ને? કઈ પણ તકલીફ હોય તો બોલો. આ લખ્યું તેમાં સાદું રૂપ. તો આ હે માઇનસ એ ના છેદમાં હું 3a સ્ક્વેર, 3a સ્ક્વેર એટલે √3a. એ સ્ક્વેર જે છે વર્ગમૂળમાં એ સ્ક્વેર તો માનાંક એ આવે, પણ એ તો ધન જ ને, લંબાઈ છે ને. આનું બોલો, એ ના છેદમાં √3a, આનું એ ના છેદમાં √3a. ચલો એ કેન્સલ, -1/√3, 1/√3, 1/√3. તો આ છે પહેલા વિકર્ણની ડી કોસાઇન માટે. વિકર્ણ એઆર ની ડી કોસાઇન શું આવી? વિકર્ણ એઆર ની ડી કોસાઇન આવી -1/√3, 1/√3, 1/√3. સેમ તે જ રીતે હવે આપણે બધાનું અલગ નથી બતાવવાના, આવું જ આવવાનું છે ને બધામાં, એ ને 0 ને એ ને એવું બધું છે. ચલો નેક્સ્ટ વિકર્ણ એઆર છે ને, હવે ક્યુ વાળો લઈ લઉં, ક્યુસી. વિકર્ણ ક્યુસી ની ડી કોસાઇન. વિકર્ણ ક્યુસી ની ડી કોસાઇન બોલો પબ્લિક, શું લખશો? વિકર્ણ ક્યુસી ની ડી કોસાઇન. તો જોજો જવાબમાં આ જ આવે √3 છેદમાં √3, ખાલી ચિહ્નનો ખેલ છે. જો વિકર્ણ એઆર હતો ને તો તેમાં માઇનસ ક્યાં આવ્યું? તો આ 0 અને એની બાદબાકી પર. સમજી ગયા? એટલે 0 માંથી જો બાદ થાય તો માઇનસ આવશે. તો હવે આપણે કયો વિકર્ણ લેવાના? ક્યુ સી. હવે તમારી પાસે બે ચોઈસ છે, સી માંથી ક્યુ ને બાદ કરો અથવા ક્યુ માંથી સી ને. તો ક્યુ માંથી સી ને બાદ કરાય ને, એટલે ઓછા માઇનસ આવે. એટલે ક્યુ માંથી સી ને બાદ કરો તો અહીંયા પ્લસ આવે, +1/√3, +1/√3, -1/√3, +1/√3, +1/√3, -1/. અને એક વાર માઇનસ ફરશે, હવે વચ્ચે માઇનસ આવશે નેક્સ્ટ વિકર્ણમાં. નેક્સ્ટ વિકર્ણ બિંદુ બી ની સામે કયું? એસ. વિકર્ણ બીએસ ની ડી કોસાઇન. વિકર્ણ બીએસ ની ડી કોસાઇન. બરોબર, વિકર્ણ બીએસ માં એસ માંથી બી ને બાદ કરી દઉં. બરાબર, a - 0 એ 0 - a માઇનસ, એટલે વચ્ચે માઇનસ આવ્યું ને a - 0 એટલે પ્લસ એ. વચ્ચે માઇનસ આવ્યું એટલે જે ડી કોસાઇન ના 1/√3 ના 3 લખો ને તેમાં વચ્ચે માઇનસ આપી દેવા. અને હવે છેલ્લો વિકર્ણ આપણે કયો લઈ લેવાના? એઆર. વિકર્ણ એઆર ની ડી કોસાઇન. કયો હતો તો બાકી? ઓપી. વિકર્ણ ઓપી ની ડી કોસાઇન. બાળકો ઓપી માં ઓ ઉગમ બિંદુ 000 છે ને પી છે ટ્રિપલ એ, તો આમાંથી આને બાદ કરીએ તો ટ્રિપલ એ ના 1/√3, 3 ને 3 પ્લસ. કેમ પ્લસ તે ખ્યાલ આવશે? તો 3 ને 3 વિકર્ણની ડી કોસાઇન આવી ગઈ, 3 ને 3 વિકર્ણની દિશા આવી ગઈ, 3 ને 3 વિકર્ણને રજૂ કરતા સદિશ આવી ગયા. હવે બાકી રહી રેખા. રેખાની ડી કોસાઇન. તો બાળકો એ રેખા તો કોઈ બી હોઈ શકે, એટલે એની કોઈ ફિક્સ ડી કોસાઇન નહીં હોય. એની ડી કોસાઇન તમારે ધારી લેવાની, LMN. એની હોડવાઈ નહીં, એ ધારવી જ પડે. ધારો કે રેખાની ડી કોસાઇન છે LMN. LMN જ હોય, ડી કોસાઇન આવે એટલે LMN. ધારો કે
રેખાની ડિક કોસાઇન શું છે? એલિમેન્ટ છે. ચલો હવે ખૂણાની વાત કરો. હવે ધારો કે વિકર્ણ, આ ચાર વિકર્ણ, પહેલો છે AR, બીજો છે QC, ત્રીજો BS ને ચોથો OP, એ અનુક્રમે રેખા સાથે, આ ચાર વિકર્ણ એ રેખા સાથે કયા ખૂણા બનાવે છે? એમ તો રકમમાં આપેલા છે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, અને ધાર્યું કેમ? કેમ કે કયો વિકર્ણ કોની હાથે એના માટે કે ધારો કે આની હાથે આલ્ફા, એમ બરાબર. ધારો કે આની હાથે આલ્ફા, પછી એની હાથે બીટા, ગેમા અને ડેલ્ટા ખૂણા આંતરે છે, બનાવે છે, આંતરે છે. ક્લિયર છે? તો આપણે લખી દીધું કે કોની કોની વચ્ચેનો ખૂણો આલ્ફા. તો પહેલો વિકર્ણ ને રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા, બીજો વિકર્ણ અને રેખા વચ્ચેનો ખૂણો બીટા, આ બે વચ્ચે ગેમા, આ બે વચ્ચે ડેલ્ટા. તો મૂકવા માંડો સૂત્ર કોસ આલ્ફા. કોસ આલ્ફા એ આ બે વચ્ચેનો ખૂણો છે, અને ખૂણાનું સૂત્ર આ બેનો ડોટ છેદમાં એ બંનેનું માન. બરાબર. આ તો ડિક કોસાઇન છે ને. ડિક કોસાઇન નું માન કેટલું થાય? 1. ડિક કોસાઇન તો એકમ સદિશ છે ને. આનું તમે માન શોધો તો વર્ગમૂળમાં L² + M² + N². 1 નું વર્ગમૂળ 1. આનું માન શોધવું હોય તો શોધી જાવ અત્યારે ને અત્યારે. વર્ગમૂળમાં 1/3 + 1/3 + 1/3, 3/3, 1. છેદમાં કઈ આવશે જ નહીં. અંશમાં આવશે ડોટ ગુણાકાર, ને આખું માનાંક લાગે કેમ કે વિકર્ણ એક રેખા જ છે. એટલે કે માનાંકમાં ટીસા માનાંકમાં ડોટ ગુણાકાર, પહેલા હાથે પહેલું, બીજા હાથે બીજું, ત્રીજા હાથે ત્રીજું. તો કોસ આલ્ફા બરાબર લખાશે માનાંકમાં L ઇન્ટુ -1/√3 એટલે -L/√3. ચાલો પછી પ્લસ M/√3, પછી પ્લસ N/√3. આપણે √3 ને કોમન કરી લઈએ તો 1/√3 માનાંકમાં -L + M + N. આ લખ્યું તેમાં સમજ પડી ગઈ બધાને? ચાલો એવી રીતના કોસ બીટા માનાંકમાં, ચાલો ભાઈ આ બેનો કરી નાખો ડોટ ગુણાકાર. L/√3 M/√3 -N/√3, L/√3 M/√3 -N/√3. √3 ને કોમન કરી લઉં, √3 તો ધન જ છે, તો માનાંકમાં L + M -N. એના પછી કોસ ગેમા બરાબર, બોલો માનાંકમાં, ચાલો ને કરો આ બે L/√3 -M/√3 + N/√3. ખ્યાલ આવે છે કે નહીં? આવતું છે કે ટીસા? ક્રિસ, ધ્રુવ, સાચું બોલજો ધ્રુવ. 1/√3 કોમન, માનાંકમાં L - M + N. ચાલો જરાક જગ્યા કરી દી, એક બાકી છે. ચાલો એ છેલ્લે કોસ ડેલ્ટા બરાબર. ચલો કોસ ડેલ્ટા માનાંકમાં શું લખશો? આ બેનો ડોટ ગુણાકાર કરો, આ બેનો ડોટ ગુણાકારમાં L આવશે, M આવશે ને N આવશે. L/√3 પ્લસ M/√3, આમાં 3 3 પ્લસમાં, પ્લસ N/√3. છેદમાંથી √3 કોમન, માનાંકમાં રહી જશે L + M + N. ચારે ચાર હોઢાઈ ગયા. આના સારું હોય આ સાબિત કરવા. ચાલો ચાલુ કરો સાબિત કરવાનું. અત્યાર સુધી તો બધી તૈયારી કરી, બધા શસ્ત્ર ગઈસા. હવે આપણે જવાના યુદ્ધ પર. હમણાં પતી જશે. હવે આમાં કંઈ નથી. LHS થી કામ ચાલુ કરો. LHSમાં જેની જરૂર હતી તે બધી વસ્તુ શોધી કાઢી છે. શું છે LHS? ઉર્વી cos² આલ્ફા + cos² બીટા + cos² ગેમા + cos² ડેલ્ટા. મૂકવા માંડો બધી કિંમતોને. બાળકો આ જે કોસ આલ્ફા છે તેનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો તો માનાંક નીકળી જશે. આ બધાના ચારે ચારના માનાંક નીકળી જશે. આનો સ્ક્વેર 1/3, આનો 1/3, 1/3 કોમન કરી લેવો. 1/3 કોમન તો રહે હું અંદર, આમાં રહે -L + M + N આખાનો સ્ક્વેર. કોસ બીટામાં L + M -N આખાનો સ્ક્વેર. કોસ ગેમામાં L - M + N આખાનો સ્ક્વેર, ને કોસ ડેલ્ટામાં L + M + N આખાનો સ્ક્વેર. ક્લિયર?
ચાલો તો 1/3 સાદું રૂપ a વત્તા b વત્તા c આખાનો વર્ગ સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. અનિકેત ચારે ચારના વિસ્તરણમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આવશે l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ચારે ચારમાં, કેમ કે સ્ક્વેર તો ધન જ થાય. તો બસ સાદું રૂપને ખેંચીશું નહીં, ફટાફટ પટાવીશું. એટલે આના વિસ્તરણના પહેલા ટોન પદ છે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર, આના બી જ છે ચારે ચારના. અને એ ચારે ચાર એલ સ્ક્વેર નો સરવાળો 4l સ્ક્વેર, ચારે ચાર એમ સ્ક્વેર નો સરવાળો 4m સ્ક્વેર, ચારે ચાર એન સ્ક્વેર નો સરવાળો 4n સ્ક્વેર. આગળનું વિસ્તરણ આવશે -2lm પ્લસ 2mn માઇનસ 2ln. ઓકે, 2 પ્લસ ને 1 માઇનસ આવ્યું. એવી રીતના આમાં બી -2ln, જો આનું -2ln, અહીંયા બી -2ln. પછી આવશે -2mn, તે આના +2mn હાથે ઉડી જશે. છેલ્લે રહે -ln. સમજ પડે છે? ઇન શોર્ટ બધું જ ઉડી જશે બાકીનું. કેવી રીતના ઉડ્યું તેના સ્ટેપ નહીં બતાવશો તો ચાલે, ઉડી જ જશે. તમે વિસ્તરણ કરો ને આગળનું, તો જેટલા બી પ્લસ વાળા છે તેને ઉડાડવા બધા માઇનસ વાળા ઇક્વલી હશે જ. ચારને કોમન કરો કૌંસમાં, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. હવે શું કરીએ? પતી ગયો દાખલો. આના બરાબર 1 ખબર છે ને સૂત્ર? 4/3 × 1 એટલે 4/3. RHS આવી ગઈ. 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 3. ઘણી વખત શું થાય ખબર? બોર્ડમાં બ્લુપ્રિન્ટ બદલે તો એમાં નવા જૂની શું થાય ખબર? કે આ ચેપ્ટર 4 માર્કમાં નાખી દે 3 માર્કની જગ્યાએ. 3 માર્કમાં નાખી દે પેલું પાંચમું, પેલું કયું છે વિકલ્પ સમીકરણ વાળું કયું છે નવમું, એને 3 માર્કમાં નાખી દે. આવું થાય. આ બેની અદલા બદલી થઈ શકે. 4 માર્કમાં દાખલો આવી શકે. કેટલા માર્કમાં? 4. મોસ્ટ ટાઈમ બી 3 માર્કમાં બી આવી જાય, 4 માર્કમાં બી આવી જાય. દાખલો લાંબો છે, સમજવામાં ટાઈમ લાગે ભાઈ. ઓકે, સમજ પડી પણ તમને? ઘરે ગઈને એવું લાગે તો રેકોર્ડિંગમાં દાખલો જોઈ લેજો વ્યવસ્થિત, પાછો એકવાર 1-2 વાર જોઈ લેજો અને પ્રેક્ટિસ ખાસ કરી લેજો. અને તમને કદાચ ભવિષ્યમાં ભૂલાઈ જાય આ કેવી રીતના આવ્યું, તો વિડીયો છે જ બેકઅપમાં. એવું લાગે તો ભવિષ્યમાં એકાદ વાર પાછું રિવિઝન કરી નાખવું આપણે. તમને એવું લાગે કે સર આ વસ્તુ જાક સારું તો કહી દેજો. અને આવડવું જોઈએ, બરાબર? 4 માર્ક્સ આવવા જ જોઈએ. બાકી ગોખણ પટ્ટી કરવાની કંઈ જરૂર નથી. સ્ટેપ સમજો ખાલી. સ્ટેપમાં હું પહેલાં તો આકૃતિ, પછી ધારી લીધું, બિંદુ લખી લીધા આકૃતિમાં. એ ધાર્યું કે ભાઈ બાજુની લંબાઈ એ ને આ 4 વિકર્ણ છે. પછી ડિક કોસાઇનની ગેમ ચાલુ થઈ. ચારે ચાર વિકર્ણના ડિક કોસાઇનમાં પહેલા વિકર્ણના ડિક કોસાઇનની ગણતરી. ડિક કોસાઇન માટે બંને બિંદુની બાદબાકી અને બે બિંદુ વચ્ચેનો અંતરનો ભાગાકાર. પહેલાનું જેવું આવે તે રીતના બીજા ત્રીજા ચોથાનું લખવાનું. પછી રેખાની ડિક કોસાઇન ધારી લીધી LMN. કેમ કે ધારવી જ પડે, કેમ કે કોઈ બી રેખા હોય, એ કોઈ સ્પેસિફિક નથી. એની ડિક કોસાઇન બી તમે કોઈ પ્રોપર નહીં લખી શકો. પછી લખવાનું કે આ 4 વિકર્ણનો રેખા સાથેનો ખૂણો છે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા. પછી સૂત્ર મૂકો કોસ આલ્ફાનું. સમજી ગયા? અને સૂત્ર મૂકો તો પેલું જે આવે તે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા કોસ ડેલ્ટા. પછી પેલું સાદું રૂપ. મારા હિસાબે અહીંયાથી તો પ્યોર કેલ્ક્યુલેશન છે. આટલે સુધી તમારે મેઇન સમજવાનું હતું. આ બી ઇઝી જ હશે. ચાલો તો પછી એક બ્રેક લઈ લઈએ આપણે. તો 5-10 મિનિટ રહીને ચાલુ કરીએ. જાઓ બ્રેક. ચાલો તો સ્ટાર્ટ કરીએ. એના પછી ઉદાહરણ 27 રકમને સમજો શું કીધું છે. તો બે સમતલ આપ્યા. બંને સમતલ, આ બે સમતલ પૈકી પ્રત્યેકને લંબ હોય અને જે બિંદુ 1 -1 2 માંથી પસાર થતો હોય તેવા સમતલનું સમીકરણ શોધો. તમારે જે સમતલનું સમીકરણ શોધવાનું છે તે સમતલ આ બંનેને લંબ છે. આ બંને પૈકી પ્રત્યેકને લંબ, એટલે શોર્ટમાં આપણે જે સમતલ શોધવાનો તે બંનેને લંબ. અને સમતલ પરનું બિંદુ આપી દીધું, બે વસ્તુ આપી દીધી. આ દાખલો બે રીતે થઈ શકે છે. તેમ બેમાંથી એક રીત અહીંયા કરાવીશું, બીજી રીત તમે જાતે કરજો ઘરેથી. ઓકે, તો તમે જ વિચારો કેવી રીતના થઈ શકે. એમ દોરાવો મગજ. હા, જુઓ, જે સમતલનું સમીકરણ શોધવાનું છે તેના પરનું બિંદુ તો આપી દીધું ને, સદિશ એ આપી દીધો. બસ હવે સવાલ બાકી રહી અભિલંબનો. તો વિચારો આનો અભિલંબ શું કરીએ? અભિલંબ સારું
તો જે સમતલ તમારે શોધવાનું છે તે આપેલા બંને સમતલને લંબ છે. તો જુઓ, હવે જો તમે અહીંયા જ એક્ઝામ્પલ લઈ લો કે તમને આ બે સમતલ આપેલા છે, એક આ સમતલ ને એક આ સમતલ. આ બંનેને લંબ સમતલ અત્યારે આ રૂમમાં કયું છે? આ બંનેને લંબ હોય તેવું, આ દિવાલ ને આ દિવાલને લંબ હોય તેવું સમતલ. ઉપરની છત, નીચેનું, વાતમાં સમજ પડે છે? આ બંને ભલે અત્યારે લંબ લાગે, આ બંને લંબ છે એવું નથી કીધું. હે, ભલે ને લંબ હોય અત્યારે આપણા ઉદાહરણમાં. તો બે સમતલ છે આ રીતના, અને આ બંનેને લંબ સમતલ એમ આવશે, તો એમ આવશે. હવે તમે જ જુઓ, તમારે જે સમતલ જોઈતું છે તે આ છે, એનો અભિલંબ એમ આવશે. હવે આ બે સમતલ જે છે તેના અભિલંબ એક એમ જશે, એક એમ જશે. આપેલા બે સમતલનો અભિલંબ એમ છે, માંગેલો સમતલનો અભિલંબ એમ. એટલે કે માંગેલા સમતલનો અભિલંબ આપેલા બંને સમતલના અભિલંબને થશે લંબ. એટલે કે માંગેલ સમતલનો અભિલંબ કેવી રીતના શોધાશે? આપેલ બે સમતલને લંબ સદિશ કેવી રીતના શોધાય? હા, જે સમતલ શોધવાનું છે તેનો અભિલંબ આપેલા બે સમતલના અભિલંબને લંબ છે. અભિલંબ વાળો સદિશ એ આપેલા બે સમતલના અભિલંબને લંબ, અભિલંબ વાળા સદિશ એટલે કે તમારે બે સદિશને લંબ સદિશ શોધવાનો છે. તો કેવી રીતના શોધાય? ક્રોસ ગુણાકાર. યાર બહુ વાર લાગતી છે તમને હજી. હો મગજ નહીં ચાલતું કે હું? અનિકેત, મગજ નહીં દોડાવું તો હું દોડાવ્યું તું? એ પૂર્વી હોઈ ગઈ? ઊંઘ આવતી છે? હા આવતી છે ને? તો પછી ખ્યાલ આવે છે? તો જુઓ, આ બીજી રીત છે. પહેલી રીત એટલે ચોપડીની રીત. ચોપડીની રીત અત્યારે કરાવું છું. તમે હોમવર્કમાં જે રીત કરશો ને એમાં જુઓ, સદિશ એ તો તમને આપી દીધો છે રકમમાં જ. તો સદિશ એન જે છે એ છે સદિશ n1 ક્રોસ સદિશ n2. n1 એટલે પ્રથમ સમતલનો અભિલંબ, n2 એટલે બીજા સમતલનો અભિલંબ. ખ્યાલ આવશે? ને પછી તમારે સૂત્ર મૂકી દેવાનું, r ડોટ n બરાબર a ડોટ n. બેઠો જવાબ આવશે. બીજી રીતમાં શું છે ખબર? અભિલંબ શોધવો છે ને, ધારી લેવો અભિલંબને એબીસી. શું કરો? અભિલંબને ધારી લેવો. ચાલો ચાલુ કરીએ દાખલો. અહીં માંગેલ સમતલ પરનું બિંદુ, એક કામ કરો, પહેલા આપેલા બે સમતલ લખી. અહીં આપેલ પ્રથમ સમતલ, પ્રથમ સમતલ કયું છે? 2x + 3y - 2z = 5. પછી બીજું સમતલ લખી કાઢો. કયું છે બીજું સમતલ? x + 2y - 3z = 8. આ બંનેના અભિલંબી લખી કાઢો. પ્રથમ સમતલનો અભિલંબ જેને આપણે શાના વડે દર્શાવીશું? n1 વડે. બોલો, પ્રથમ સમતલનો અભિલંબ 2i કેપ + 3j કેપ - 2k કેપ. બીજા સમતલનો અભિલંબ જેને આપણે શાના વડે દર્શાવીશું? સદિશ n2 વડે. જે કેટલો? i કેપ + 2j કેપ - 3k કેપ. માંગેલ સમતલ પરનું બિંદુ આપેલું છે ક્રિસ. માંગેલ સમતલ પરનું બિંદુ કયું છે ધ્રુવ? સદિશ a બરાબર i કેપ - i કેપ - j કેપ + 2k કેપ. જરૂર છે માંગેલા સમતલના અભિલંબની, જેને આપણે ધારીશું. ધારો કે માંગેલ સમતલનો અભિલંબ શું ધારવાના? સદિશ n બરાબર શું ધારવાના? એબીસી, ai કેપ પ્લસ bj કેપ પ્લસ ck કેપ. તો હવે જો તમે આવું ધારી લીધું છે તો તમારે એબીસી શોધવાનો, એનો મતલબ એવો. અને એબીસી શોધવા હિન્ટનું એનાલિસિસ કરો. હિન્ટ એક જ છે, માંગેલ સમતલ આપેલા બંને સમતલને લંબ છે. એટલે કે માંગેલું સમતલ પ્રથમ સમતલને લંબ, અને જો બે સમતલ લંબ હોય તો બેવના અભિલંબી લંબ થાય. અને અભિલંબ લંબ હોય તો શું થાય? ડોટ ગુણાકાર 0. એટલે કે હવે માંગેલ સમતલ
પ્રથમ સમતલને લંબ છે, એનો મતલબ એવો કે માંગેલ સમતલનો અભિલંબ સદિશ n, તો પ્રથમ સમતલનો અભિલંબ n1 સાથે ડોટ ગુણાકાર 0. ચલો ડોટ ગુણાકાર કરી આપો. ડોટ ગુણાકાર 2a પ્લસ 3b માઇનસ 2c, 2a પ્લસ 3b માઇનસ 2c બરાબર 0. ખ્યાલ આવશે? એના પછી માંગેલ સમતલ બીજા સમતલને પણ લંબ છે, બીજા સમતલને લંબ છે, તો શું થશે? તો માંગેલ સમતલનો અભિલંબનો બીજા સમતલના અભિલંબ સાથે ડોટ ગુણાકાર 0. કોનો ડોટ ગુણાકાર? સદિશ n નો n2 સાથે ડોટ ગુણાકાર 0. ચલો ડોટ ગુણાકાર a પ્લસ 2b માઇનસ 3c. તો આ બે સમીકરણને ઉકેલીને એબીસી શોધવાના. ઓકે, આ બંનેને આપણે નિશ્ચાયકની રીતથી ઉકેલીશું. આગળના ચેપ્ટરમાં કરી લો ને, પ્રકિર્ણક સ્વાધ્યાયમાં એક દાખલો, મીન્સ કે ચોકડી ગુણાકાર, એ રીતથી ધ્યાન આપજો. હવે એબીસી શોધવાના ને, એની નીચે એ બરાબર એની નીચે છેદમાં બીની નીચે એક છેદ પાડી દીધો સીની નીચે. તો હવે આ એ વાળા ઢાંકવાના ને નિશ્ચાયકમાં ચલો 3 2 -2 -3. પછી આ બીની નીચે રિપીટ કરવાનું -2 -3. પછી આ બી વાળું તમે ઢાંકી દેવો. આ -2 -3 લખાઈ ગયા, તો બચ્યું 2 ને 1. પછી પાછો આ 2 1 ને રિપીટ કરો, આ 2 1 ઢકાઈ જશે, બી હો ઢકાઈ જશે, એટલે બચશે -2 ને -3. ખ્યાલ આવે છે ને? ઢાંકી ઢાંકીને લખ્યા કરવાનું. બસ આ વચ્ચેનું જે લખો ને એમાં ઉલટું થશે, વચ્ચેનું અહીંયા જે દેખાય ને તેનું ઉલટું થશે. ચલો સાદું રૂપ, a ના છેદમાં -9 વત્તા 4 -5. બી ના છેદમાં ક્રિસ -2 વત્તા 6 4. સી ના છેદમાં -6 વત્તા 2 -4. અને બાળકો આ જે આખું આવ્યું ને નથી, એબીસી તમને એક્ઝેક્ટ નહીં મળે, આના બરાબર તમારે કંઈક લેવું પડે કે. તો એ બરાબર -5k, બી બરાબર 4k, સી બરાબર -4k. મૂકી દેવો અભિલંબના સમીકરણમાં. માટે અભિલંબનું સમીકરણ r ડોટ n બરાબર a ડોટ n, જેમાં સદિશ r શું, સદિશ આને એમ જ રહેવા દો, સદિશ r ડોટ સદિશ n એટલે આ ધારેલું ને એબીસી એક લખી કાઢીએ. ચાલો સદિશ n માટે સદિશ n બરાબર -5k i કેપ પ્લસ 4k j કેપ -4k k કેપ. ચલો -5k i પ્લસ 4k j -4k k કેપ. એ ડોટ એન, ચલો એ ડોટ એન સદિશ એ તો આપણે લખેલો જ છે ને આર્ય, એનો એન સાથે ડોટ ગુણાકાર -5k, પછી -1 નો 4k સાથે -4k, -4k નો 2 હાથે -8k. હવે તમે આમાંથી બી કે કોમન કરી શકો, આમાંથી કે ને બંને બાથી કે કેન્સલ. તો r ડોટ -5i કેપ પ્લસ 4j કેપ -5k -4k કેપ. ખ્યાલ આવશે ને? એના બરાબર આ કેટલું થશે? -17. કે ઉડીને કેન્સલ થઈ ગયો, કોમન નીકળીને. બરાબર ખ્યાલ આવશે? મને તો આ લાંબી રીત લાગી. પેલું વહેલું પટી જશે, ડોટ ક્રોસ ગુણાકાર કરતા વાર કેટલે, n1 ને n2 નો ક્રોસ ગુણાકાર. એટલે અહીંયા તમારે કરવાનું શું હતું, n1 n2 સુધીને અહીંયા ક્રોસ ગુણાકાર છે, આટલામાં પટી જશે ને. અને તો હવે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે બતાવી દીધું તમને. ચોપડી વાળાએ પણ બહુ મહેનત નથી કરી, હા, ડાયરેક્ટ જ આમ ઉકેલતા એવું જોઈએ એ લોકોનું. 5x - 4y - z બરાબર 7. હા ભૂલ થઈ ગઈ, બોલ જલ્દી. -6 તોંડુ 6 હા જો ઢાંકવામાં અલા ટેમ કે નહીં 3 2
હા 3 2 આવશે. અરે તો અત્યારે કેમ બોલે તું? હા એમ જેવો જવાબ જોઈએ એટલે નહીં આવે એટલે સર એમ કરી દે. મને ખબર જ અહીંયા ભૂલ છે. 4 ઓછા 3 1. આ 1 કે એક પ્લસ આવશે ને અહીંયા એ બધે હો પ્લસ 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 ને 4 જતો રહે 4 જતો રહે ને ગુણાકારમાં શું ફરક પડે? અહીંયા પ્લસ આવશે પ્લસ કેટલા કે 4 2 કે કેટલા થશે? 7 પ્લસ 7 આવ્યો ને હવે જવાબ -5 4 1. હા એ એક જ થયું અમે 7 છે. અભિલંબ છે ને આમાં કેમ ભૂલ? હા -7 હવે બરાબર છે. થઈ ગયો આવી ગયો જવાબ. ઓકે ચલો નેક્સ્ટ. આ રીતે જ હારી પડે. ચલો ઉદાહરણ 28 રકમ જોઈ લો. એકદમ ઈઝી દાખલો તમારી સામે. આ 3 બિંદુથી બનતા સમતલ અને બિંદુ P of 659 વચ્ચેનું અંતર શોધો. ધારો કે આ 3 બિંદુથી જે સમતલ બને તેના આપેલું બિંદુથી અંતર શોધો. તો સૂત્ર મૂકી દેવાનું. બિંદુનું સમતલથી અંતર માનાંકમાં a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. સૂત્રમાં પણ જરૂર પડશે જે વસ્તુની તે હોવું જોઈએ. તમારી પાસે સમતલ હોવું જોઈએ તો સૂત્રમાં કિંમત મુકાશે ને, અને તમારી પાસે સમતલ નથી એટલે પહેલા તો તમારે સમતલ શોધવાનું. આ 3 બિંદુથી બનતું સમતલ એને કેવી રીતના શોધશો? આ 3 બિંદુથી બનતા સમતલને ચાલો અહીં આપેલા બિંદુઓ તો કઈ નવું નથી. હવે આ તો આપણને ખબર જ છે ને કે 3 બિંદુથી બનતું સમતલ કેવી રીતે શોધાય. ઈશા યસ. તો સૌથી પહેલા આપણે અભિલંબ શોધીશું ક્રોસ ગુણાકાર કરીને. ચલો તો અભિલંબ સદિશ n બરાબર પેલા એ બી ને બીસી તો શોધવાનું જ રહી ગયું. ચલો સદિશ એ બી બી માઇનસ એ 5 ઓછા 3 2 આઈ કેપ 2 વત્તા 1 3 જે કેપ 4 ઓછા 2 એટલે 2 કે કેપ. સદિશ બીસી સી ઓછા બી -1 ને -5 -6 -1 ઓછા 2 -3 6 ઓછા 4 2 કે કેપ. ચલો હવે અભિલંબ શોધી કરીએ ને. સદિશ n બરાબર આ બંનેનો ક્રોસ ગુણાકાર એ બી ક્રોસ બી. સદિશ n બરાબર નિશ્ચાયકમાં i જે કે 2 3 2 -6 -3 2 ક્રોસ ગુણાકાર કરી નાખો. સદિશ n બરાબર ચાલો શું થશે? 6 વત્તા 6 12 આઈ કેપ 4 વત્તા 12 16 -16 જે કેપ -6 વત્તા 18 12 કે કેપ. ચલો તો સમતલનું સમીકરણ શોધી કાઢીએ. હવે સમતલ પરનું બિંદુ કયું લેવો? પણ સદિશ એ બરાબર 3 માંથી પહેલું જ લેવાય ને. 3 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ. ચલો માટે સમતલનું સમીકરણ સૂત્ર ટીસા r ડોટ n બરાબર a ડોટ n. સદિશ r બેઠો સદિશ n 12 -16 12 12 -16 12 a ડોટ n ડોટ ગુણાકાર a નો n સાથે ડોટ ગુણાકાર 12 ટાલી 36 વત્તા 16 વત્તા 24 સાદુરૂપ r ડોટ બાકીનું બેઠું 12 આઈ કેપ -16 જે કેપ પ્લસ 12 કે. આ કેટલું થાય? ભગાશે બે બાજુ
કેટલા વડે ભગાશે? 4 4 ટાલી 12, 4 ચોક 16, 4 ટાલી 12 ના કેટલા ચોક? 18 ચોક કે 19 ચોક? 19. ચાલો, તો આના પરથી આપણને સદિશ n મળી ગયો અને ડી પણ મળી ગયા. ડી શોધવા આટલી મહેનત હતી એમ ને. ચાલો, સદિશ n એમ તો એકચ્યુઅલી અહીંયા લખેલો જ છે, તે નહીં લખું તો ચાલે. માટે ડી બરાબર કેટલો આવ્યો? ડી 19. અને બિંદુ, જે બિંદુથી અંતર શોધવાનું તે બિંદુ, હવે સદિશ એ આને આપ્યું ને તો અહીંયા A1 લઈ લેવો. ચાલો, તો ક્યાં છે બિંદુ? 6, 5, 9. 6, 5, 9 મૂકી દેવો સૂત્રમાં જેની જેની જરૂર હોય તે શોધી કાઢો. A ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. A ડોટ n એટલે અહીંયા A1 ડોટ n. સમજી ગયા? A1. ચલો, ડોટ ગુણાકાર n હાથે 12 છંગ 72. 1 મિનિટ હે, આ સદિશ n નહીં ચાલે. કેમ ખબર? કેમ કે અહીંયા તમે ભાગી કાઢ્યો એટલે સદિશ n હવે આ જ લેવો પડે. તો પછી અહીંયા ભગાઈ નહીં, તો પછી નવો સદિશ n લખી કરો બીજો. ચાલો, સદિશ n બરાબર 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 3k કેપ. ચાલો, સદિશ A1 ડોટ સદિશ n તમારે આ બેનો ડોટ લેવો પડે. 6 ટાલી 18, 5 ચોક 20, 9 ટાલી 27. કેટલા થશે? 25 થશે. 25. ચાલો, માનાંક n કયાનું માનાંક n? આનું હે. વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 માઇનસ 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. કેટલા થશે? 34. હવે સૂત્રમાં કિંમત મૂકી દેવો. માટે બિંદુથી સમતલનું અંતર. સૂત્ર ધ્રુવ માનાંકમાં A ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. A ડોટ n ડોટ ગુણાકાર 25 માઇનસ ડી 19 માનાંક n વર્ગમૂળ 34. 25 ઓછા 19 6 ના છેદમાં વર્ગમૂળ 34. પટી ગયો. આવી ગયો. ખ્યાલ આવશે? સાદુરૂપ આપેલું છે, આવી જાય તમારું બી. 17 દુ 34 એટલે અહીંયા વર્ગમૂળ 2 રહે, નીચે વર્ગમૂળ 17 ને વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણ્યા, ઉપર 3 દુ 6 ને નીચે 17 દુ 34. સમજ પડી દાખલામાં? તમે ટેક્સ્ટબુકમાં પણ પાછી આની રીત અલગ છે, એ જોઈ લેજો તમે. આજ સારું પર હે. જે ટેક્સ્ટબુકમાં રીત છે તેમાં પાછું મગજ ભેજા મારી વધારે છે. એના કરતાં સમીકરણ હોય ને સૂત્ર મૂક્યું, આપણે સમીકરણ હોતા પાક્કું આવડે છે, સૂત્ર પણ પાક્કું આવડે છે. ચલો, ઉદાહરણ 29. સાબિત કરો કે આ બે રેખા સમતલીય છે. બે રેખાને સમતલીય સાબિત કરવાની એટલે કે આ તો થઈ ગયો બે રેખા વચ્ચેનો સંબંધ. બરાબર, રેખાના સમીકરણ જુઓ કેવા આપેલા છે, હે ને? મસ્ત એકદમ. બરાબર, આ સમીકરણ નોર્મલ સમીકરણ, આ થોડાક સાદું રૂપમાં મહેનત માંગે તેવા દાખલા છે. આમાં છે ને તમે આપણે પેલી જે ચાર્ટ લખાવેલો ને એ ચાર્ટના સ્ટેપ ફોલો કરો ને, આ દાખલો બહુ લેન્ધી થશે. અહીંયા આપણે ચાર્ટને ફોલો નહીં કરશું. અહીંયા શું કરશું ખબર? ડાયરેક્ટ શરતને યાદ કરો. મીન્સ કે આપણે જે ચાર્ટ લખેલો ને તેમાં સમતલીયની શરત છેલ્લી શું હતી? એકદમ છેલ્લે સમતલીય એટલે રાઈટ સાઈડ. રાઈટ સાઈડમાં B1 ક્રોસ B2 નોટ ઇક્વલ ટુ 0 થાય એટલે આપણે ડોટ લઈએ. કોની સાથે? A2 માઇનસ A1 સાથે. જે શરત છે તે છે A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2 નાના બરાબર 0 100% થશે તો જ સમતલીય કહેવાય ને. તો આ જે શરત છે ને, તો તમે આ બધું B1 ક્રોસ B2 શોધો, પછી A2 માઇનસ A1 શોધીને ડોટ ગુણાકાર કરો ને તો આ દાખલો બહુ કોમ્પ્લિકેટ થાય. આનો શોર્ટકટ એક જ છે, ડોટ ક્રોસ પેટી. પેટી એટલે નિશ્ચાયક. આપણે નિશ્ચાયકની મદદથી આનો જવાબ 0 લાવીશું અને નિશ્ચાયકમાં ઓપરેશન લઈશું. નિશ્ચાયકમાં બી વિસ્તરણ નહીં કરશું. સમજી ગયા આખી ગેમ? બાકી તમે ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરો ને, આનો એકદમ વાહિયાત ક્રોસ ગુણાકાર આવશે. આ છેદનો B1 ક્રોસ B2, સમજો આ છેદમાં જે દેખાય ને તેનો ક્રોસ ગુણાકાર. આખો આ દાખલો ત્રીજા ચેપ્ટરનો થઈ ગયો. ત્રીજું કે ચોથું? નિશ્ચાયક ચેપ્ટર.
નિશ્ચાયક જ આપણને આ દાખલો સસ્તામાં પટાવવામાં મદદ કરશે, બાકી નહીં પટે. આપણે નિશ્ચાયકની ડાયરેક્ટ એન્ટ્રી લઈશું. ચાલો પેલા બધા ડેટા લખી કરો. અહીં A1 એટલે પહેલી રેખા પરનું બિંદુ જે ઉપર દેખાય એક્સની બાજુમાં પણ ચિહ્ન બદલવાના. -a + d એટલે a - d i કેપ. એના પછી અહીંયા a j કેપ, પછી અહીંયા ચિહ્ન બદલો a + d k કેપ. આ લખ્યું તેમાં ખ્યાલ આવ્યો. એના પછી n1 પહેલી રેખાની દિશા છેદમાં છે આલ્ફા - ડેલ્ટા i કેપ, આલ્ફા j કેપ, આલ્ફા + ડેલ્ટા k કેપ. બીજી રેખા પરનું બિંદુ A2 બોલો b - c i કેપ, b j કેપ, -b અને +b + c k કેપ. બીજી રેખાની દિશા n2 બીટા - ગેમા i કેપ, બીટા j કેપ ને બીટા + ગેમા k કેપ. એના પછી n1 લખાઈ ગયું, બી આવ હે ને. એના પછી આપણે ચાર્ટની પ્રોસેસ હવે b1 × b2 શોધવાનું છે. અહીંયા હોડવાની બે હાય, આનો ક્રોસ ગુણાકાર તકલીફ આપી દેશે. ચાલો ડાયરેક્ટ શરત. હવે શું શોધવાના આપણે? તો a2 - a1 ડોટ b1 × b2, આને આપણે ડાયરેક્ટ શોધવાના. અને આ જે વસ્તુ છે તે છે પેટી. કોની પેટી? a2 - a1 ની, b1 ની ને b2 ની પેટી. અને પેટી એટલે નિશ્ચાયક. નિશ્ચાયકમાં પહેલી લાઈનમાં a2 - a1. ચાલો a2 - a1 b - c - a + d, b - a, b + c - a - d. આ લખ્યું તેમાં મત પડી ને a2 - a1 ને. b1 આલ્ફા - ડેલ્ટા, આલ્ફા આલ્ફા + ડેલ્ટા. b2 બીટા - ગેમા, બીટા બીટા + ગેમા. નિશ્ચાયકનો જવાબ 0 લાવવાનો છે. ઓપરેશન્સ, ત્યાં કયું ઓપરેશન્સ લઈએ? કોઈ બે રો હરખી થઈ આરામથી થઈ જાય. જો મગજ દોરાવો, આને નહીં છેરો. પેલું આમાં ઉમેરી દઈએ એટલે ડેલ્ટા ઉડી જશે, ગેમા ઉડી જશે. આલ્ફા ને આલ્ફા 2 આલ્ફા, બીટા બીટા 2 બીટા, બગડો કોમન કરી લે. આમાં ઉપર સેટ થઈ જશે ને, b + b 2b, -a - 2a અને બાકીનું ઉડી જાય. એટલે કે આપણે ત્રીજી કોલમને પહેલીમાં ઉમેરી દઈએ. ત્રીજી કોલમ C3 પહેલીમાં ઉમેરવાના એટલે C1 to C1 + C3. તો નિશ્ચાયકમાં શું લખશો? સરવાળો બોલો આ બેનો. b + b b, -c + c કેન્સલ, -a - -2a, dd કેન્સલ, ડેલ્ટા ડેલ્ટા કેન્સલ, આલ્ફા + આલ્ફા 2 આલ્ફા, ગેમા ગેમા કેન્સલ, બીટા + બીટા 2 બીટા, બાકીનું બેઠું. b - c આલ્ફા + c -a - આલ્ફા + ડેલ્ટા, બીટા + ગેમા. હવે શું કરશો તમે? કોમન કઈમાંથી? પહેલી કોલમમાંથી. એટલે કે પહેલી કોલમને તમારે 2 વડે ભાગવાની. તો 1/2 કોમન એટલે ટાઈમ નિશ્ચાયકમાં b - આલ્ફા બીટા. બીજી કોલમ પણ આ જ છે, b - આલ્ફા બીટા. અને ત્રીજી કોલમ શું છે? b + c - a - d. પછી શું છે? આલ્ફા + ડેલ્ટા, બીટા + ગેમા. તો હવે આપણે આને બરાબર 0 લખી શકીએ, કેમ કે પહેલી કોલમ ને બીજી કોલમ સરખી. તો સાબિત થઈ ગયું. a2 - a1 ડોટ b1 × b2 બરાબર 0. તો શું કહી શકીએ કે માટે આપેલ રેખાઓ પરસ્પર આપેલ રેખાઓ કેવી છે? સમતલીય છે. ખ્યાલ આવશે તમને? આ દાખલામાં આપણે ચાર્ટને કેમ ફોલો નહીં કર્યો તે જોઈ લીધું ને. સાદું રૂપ આ જ, નિશ્ચાયક વગર ની જ મેળ પડે. બાકી તમે ઇનડાયરેક્ટલી જો તમે પ્રોસેસ ફોલો કરતે ને, એનો મતલબ તમે શું કરતે ખબર? આ નિશ્ચાયકનું વિસ્તરણ. આ નિશ્ચાયકનું વિસ્તરણ જ આખી પ્રોસેસ હતી. ઇનડાયરેક્ટલી તમે આનું વિસ્તરણ કરતે આ સ્ટેપ પછી આવું કરવાની જગ્યાએ. ચાલો બાળકો એક દાખલો કરી નાખીએ. હિસાબે છેલ્લું ઉદાહરણ કરી નાખીએ. પ્રકીર્ણ કાલે આ ચેપ્ટર પૂરું. પ્રકીર્ણમાં બી અડધા દાખલા તો તમને જાતે જ આવડી જાય. કાલે કલાકમાં હો પતી જાય.
ચાલો તો આ દાખલો બી આઈએમપી છે, ધ્યાનથી સમજી લેજો, પણ ને ઇઝી બી બહુ છે. જોઈ લઉં શું કીધું છે રકમમાં. બિંદુ એ અને બી માંથી પસાર થતી રેખા XY સમતલને જે બિંદુએ છેદે એ બિંદુના યામ શોધો. ઓકે, બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. આ રેખા કોને છેદે છે? XY સમતલને. જે બિંદુમાં છેદે તે બિંદુના યામ શોધો. શોધી નાખ્યા. ધ્યાન આપજો. તો આમાં રેખા સમતલને છેદે છે. જે બિંદુમાં છેદે ને તે બિંદુને તમારે ધારવું પડશે. નોર્મલી બિંદુને હું ધારવાનું હોય X1 Y1 Z1, પણ અહીંયા તો બિંદુ કયા સમતલ પર છે? XY સમતલ. તો એનો મતલબ Z1 0, Z યામ 0. બિંદુ ધારવાનું છે X1 Y1 0. હવે બાળકો આ જે બિંદુ X1 Y1 0 છે ને, એ કોના પર છે ખબર? રેખા પર. એ જ બિંદુનો મતલબ હું રેખા પર બી છે ને સમતલ પર બી છે. રેખા પર છે. આ બિંદુને X1 Y1 0 ને આપણે રેખામાં મૂકી. રેખામાં મૂકવા માટે શું જોઈએ? રેખાનું સમીકરણ. પહેલા શોધવું પડશે રેખાનું સમીકરણ. ચાલો ચાલુ કરો. એ ના શોધો, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. પહેલા દિક ગુણોત્તર શોધવો પડશે. ચાલો, આપેલ બિંદુઓમાં ટીશા પહેલું બિંદુ A of 3 4 1, બીજું બિંદુ B of 5 1 6. રેખાનું સમીકરણનું સૂત્ર ધ્રુવ. રેખાનું સમીકરણનું સૂત્ર શું આવશે ધ્રુવા? સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમડા સદિશ B. શું થયું? તું કઈ બોલ્યો જ નહીં ને આજે? ભૂલી ગયો બધું? સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમડા સદિશ B. ચાલો, તો સૂત્ર જે છે ને સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમડા સદિશ B, તેમાં સદિશ B નથી. સદિશ A એટલે રેખા પરનું બિંદુ. કેટલા જ બિંદુ છે? બે. એમાં પહેલું બિંદુ છે સદિશ A. ચાલો, પહેલા સદિશ B. રેખાનો દિક ગુણોત્તર. રેખાનો દિક ગુણોત્તર સદિશ B કેવી રીતે શોધાશે? આપેલા બે બિંદુને જોડતો સદિશ સદિશ AB. ચાલો, B ઓછા A 5 ઓછા 3 2 I કેપ 1 ઓછા 4 -3 J કેપ 6 માંથી 1 જાય તો 5 K કેપ. રેખા પરનું બિંદુ. રેખા પરનું બિંદુ એટલે સદિશ A, જેને આપણે પહેલું બિંદુ લઈશું 3 I કેપ પ્લસ 4 J કેપ પ્લસ K કેપ. માટે રેખાનું સમીકરણ શું લખશો? રેખાનું સમીકરણ સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમડા સદિશ B. સદિશ R બરાબર સદિશ A 30 3 I કેપ પ્લસ 4 J કેપ પ્લસ K કેપ પ્લસ લેમડા સદિશ B 2 I કેપ માઇનસ 3 J કેપ પ્લસ 5 K કેપ. રેખાનું સમીકરણ આવી ગયું. બિંદુ ધારી લ્યા. ધારો કે, ચલો હવે ધારો કે રેખા કયા સમતલને? XY સમતલને કયા બિંદુમાં? X1 Y1 0 બિંદુમાં છેદે છે. એનો મતલબ કે આ જે બિંદુ છે X1 Y1 0 તે રેખા પર છે. સાચી વાત? જો રેખા પર હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે. કે આ બિંદુને રેખાના સમીકરણમાં મૂકો. કોની જગ્યાએ? સદિશ R ની જગ્યાએ. તો સદિશ R છે ત્યાં મૂકી દેવો X1 Y1 0 મીન્સ કે X1 I કેપ પ્લસ Y1 J કેપ પ્લસ 0 K કેપ બરાબર. આનું સાદું રૂપ આપી દો 3 પ્લસ 2 લેમડા I કેપ 4 માઇનસ 3 લેમડા J કેપ 1 પ્લસ 5 લેમડા K કેપ. કમ્પેરિઝન I કેપ સાથે I કેપ નું. X1 બરાબર 3 પ્લસ 2 લેમડા, Y1 બરાબર 4 માઇનસ 3 લેમડા. K કેપમાં અહીંયા 0 K કેપ 0 બરાબર 1 પ્લસ 5 લેમડા. બસ, તો લેમડા મળી જાય તો કામ થઈ જાય. જો લેમડા અહીંયાથી મળે અને અહીંયા મૂકવાથી X1 Y1 મળશે. તો માટે હવે 0 બરાબર 1 પ્લસ 5 લેમડા માટે લેમડા બરાબર -1/5. X1 ને Y1 માં X1 બરાબર 3 પ્લસ 2 લેમડા 2 ઇન્ટુ -1/5 એટલે -2/5. Y1 બરાબર
4 માઇનસ 3 લેમ્બડા ઓછા ઓછા વત્તા 3/5. x1 બરાબર 15 ઓછા 2 13/5. y1 બરાબર 20 વત્તા 3 23/5. માટે માંગેલ બિંદુના યામ શું આવ્યા? x1 y1 0 ધારેલું ને. x1 કેટલું આવ્યું? 13/5 y1 23/5 ને z યામ. ઈઝી દાખલો છે, બહુ ઈઝી છે. સાચી વાત, આરામથી થઈ જાય તેવો દાખલો. બેઠા માર્ક્સ લેવાના, 3 માર્કમાં પૂછાય એ બી. ઓકે, ચાલો તો હવે કાલે આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. મળીએ કાલે, ત્યાં સુધી જય હિન્દ.